ગુજરી ગયા બૈરા. તે પછી નનામી બાંધીને લઈ જતા હતા. એમાં શેરી ગલીમાંથી આમ વળીને આમ નનામી બહાર કાઢવા ગયા, ખૂણો હતો સામે ઇલેક્ટ્રિકનો થાંભલો ને એમાં એક ખીલો કંઈક બાંધ્યો છે. ત્યાં નનામી ભટકાણી તે બાય હળવેલ્યા અને જીવતા થયા. તે લઈ આવ્યા, બેઠા થયા. એટલે માથું કૂટ્યું એના ધણીએ. 10 વર્ષ જીવ્યા. પછી પાછા ગુજરી ગયા. પાછા નનામી બાંધ્યા. નનામી લઈને જતા હતા ત્યાં ઓલો કે ખીલો જાળવજો. હવે નહીં જીવાય નહીં. આજ્ઞા પાળવી કઠણ પડે છે. 5 પૈસા જે જુદા છે ને એમાં લોકો જેટલું ઘરમાં ને વ્યવહારમાં સંબંધીઓમાં દીકરાઓમાં એમાં જેટલું છૂટે હાથે વાપરે છે એટલું દેવને અર્થે વાપરવામાં લોકો. આપણે ઘણી વાર કહીએ છીએ કે ઠાકોરજી પાસે છે ને નાનામાં નાનું જામફળ ગોતી આવે. કોણ જાણે સ્પેશિયલ રેકડીમાંથી ગોળી કાઢે બોલો. અને આપણે એમ કે 3 વાગે ઠાકોરજીને ધરાવીએ અહીંયા નકરા બિયાના લોચા 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 લોચા. હે એ મહિનો જેવો થયો સામે આવીને મારા હાથમાં લાકડીને રાજા ધીરાજો. દેવચંદ બાપા કે જય સ્વામિનારાયણ પ્રભુ ઉઘરાણી આવ્યા તો હા કેમ મારો ભાગ કાઢતા નથી. પણ દેવ ધર્મા દો કે સત્સંગ સેવા એમાં ક્યાંય બહુ હોય બહુ તો મંદિરે જાય તો 5-10 રૂપિયાની પહોંચ ફળાવે એની સામે પ્રસાદ લઈ જાય. એ પ્રસાદ ને પાછો 3 વાર ઊંઘી જવે ચોખ્ખું છે વેજીટેબલ એ શું કે એ બધા કઈ સત્સંગની કે સંસ્કૃતિની કે એનું બધા રક્ષણ કરે છે. હવે વાત એ સાચી ને અમારે જો નોકરીએ જવાનું હોય તો આ કરે કોણ? તો શાસ્ત્ર અધ્યયન ક્યારેક કરવું, બીજું પ્રવૃત્તિ ક્યારેક કરવી. નોકરીએ જવાનું હોય તો કઈ રાતે ખિસ્સા કાપવા જતા નથી. દર જગ્યાએ ઉત્સવમાં વડતાલ હોય જ્યાં હોય ત્યાં લોકો આપે છે એમ જ આપે છે ને ભગવત બુદ્ધિથી જ આપે છે ને. ટીકા કરનારા સત્સંગમાં ખાતા હોય છે ને ટીકા કરતા જતા ખાતા હોય ને ટીકા. આપણે અહીંયા ઘણી વાર જમતા જતા આવું બધું ન કરવું જોઈએ. તો તું જમે છે શું કામ? અહીંયા તારે જમવું શું કામ જોઈ? એક બાજુ ટીકા કરવી ને પાછું આવી બુદ્ધિ ક્યારેય ન રાખવી. હા આપણે હોલ બંધાવ્યો છે ને આપણે અત્યારે ભગવાનની વાત કરીએ છીએ 5 જણાને સત્સંગનો રાહ મળે જીવન સુધરી જાય તો શું નકામું જાય છે ભાઈ ભલા માણે? અને આપ્યા વગર આ બધું થયું છે. તમારે જેમ મખી ચૂસકોઈ હોય એને એવાથી થાય. ઉછીની બીડીયું પીતા હોય એ દેતા છે આમાં. હવે બીડી આપો ત્યાં પાછો કે બાકસ દેજો. હવે એનાથી શું થાય? એટલે આજની સોફેસ્ટિક ભાષામાં લોકો કહેતા હોય છે ને કે સંચિત અને વંચિત લોકો. સંચિત લોકો છે એમણે વંચિત લોકોને મદદ કરવી. સાહિત્યિક ભાષામાં વાત કરે. સંચિત એટલે જેની પાસે ખૂબ ભેળું થયું છે એવા લોકો. વંચિત એટલે જેની પાસે અભાવ છે એને મદદ કરે. આમ તો પૈસો એને જ કહેવાય કે જે પરોપકારમાં કામ આવે. એ વાપરે એને જ પૈસો કહેવાય. કોઈની પાસે 50 કરોડ 500 કરોડ હોય પણ વાપરે નહીં તો કે પૈસો ન કહેવાય ને. પહેલાના જમાનામાં જમીનમાં દાટી રાખતા તે હજારો સોના મોર દાટી રાખે. ધૂળ ને સોનાની મોહર બે સરખા જ કહેવાય ને. વાપરે એને જ પૈસો કહેવાય. ન વાપરે તો બધા કાગળિયા સરખા. કોઈના ઘરમાં 10 લાખ પીડ્યા હોય ને 1 વર્ષથી એમ જ પીડ્યા હોય તો એ બે કાગળ સરખા જ થયા. વપરાય એ પૈસો. આમ તો યાદ રાખવા જેવું છે પૈસો કમાવવો જેટલો કઠણ છે એના કરતા એ 1000 ગણો પરોપકારમાં વાપરવો કઠણ છે. કમાવો સહેલો છે પણ પરોપકારમાં વાપરવો એ તો 1000 ગણો કઠણ છે. એ જે વાપરી જાણે એ ફાવી જાય છે. તો મૂળ વાત આપણે આગલા પ્રવચનથી ચાલે છે તે પેલા કઠિયારાની વાત છે કે 6 પૈસા કમાય છે
ગુપ્ત વેશમાં ભોજરાજાની સાથે જ વાત કરે છે, પણ એને ખબર નથી કે આ ભોજરાજા છે. અને એને પેલો કઠિયારો સમજાવે છે કે હું સુખી છું, એનું કારણ એ છે કે મારી પાસે પૈસો વાપરવાની કળા છે. એ કળા કમાય છે 6 પૈસા, અને 6 પૈસા એ કઈ રીતે વાપરે છે એ બતાવે છે. કે 6 પૈસામાંથી 1 પૈસો હું શામાં વાપરું છું? કરજ ચૂકવવામાં, એટલે કે મા બાપની સેવામાં. 1 પૈસો વ્યાજે આપું છું, એટલે કે દીકરાઓ માટે વાપરું છું. પછીનો 1 પૈસો ઘર ખર્ચમાં વાપરું છું, એટલે કે અમે પતિ પત્નીના ખર્ચમાં વાપરીએ છીએ. ચોથો 1 પૈસો વેપાર કરું છું, એટલે સગા સંબંધીઓમાં વાપરું છું, એ વેપાર કરું છું, કારણ કે એમાં નફોય થાય ને ખોટેય થાય. 5મો પૈસો હું મૂડી રોકાણમાં વાપરું છું, એટલે કે દાન પુણ્ય કરું છું. ગરીબ લોકોને, મૂંગા પશુઓને જ્યાં જરૂર હોય ત્યાં હું 1 પૈસો ગરીબ લોકોની, દુખિયારાઓની સેવામાં વાપરું છું, દાન પુણ્ય વાપરું છું. છેલ્લો 1 પૈસો એ એમ કહે છે કઠિયારો કે ભાઈ હું છેલ્લો 1 પૈસો, 6થો પૈસો, એની હું જકાત ભરું છું. ભોજરાજાને પેલો સમજાવે છે. એટલે છુપાવેશમાં ભોજરાજાએ પૂછ્યું કે ભાઈ તમે જકાત ભરો છો એટલે શું એમ? કારણ કે ભોજરાજાને ખબર છે મજૂર લોકો પાસે કે આપણે જકાત લેતા નથી. જકાત એટલે ટેક્સ, વેરો, મહેસૂલ, જે કંઈ ગણો. પૂછ્યું એટલે એમણે સમજાવ્યું કે હું જકાત ભરું છું, એટલે કે 1 પૈસો હું ઠાકોરજીને અર્પણ કરું છું, એ હું જકાત ભરું છું. હવે એની સમજણ જો, હું 1 પૈસો ઠાકોરજી માટે અર્પણ કરી દઉં છું રોજે, એ જકાત ભરું છું, એટલે એને એમ કહું છું જકાત ભરું છું. એ કઈ રીતે? તો એમણે કઠિયારો સમજાવે છે કે સમજો ભાઈ, મુસાફર ભાઈ, આપણે ભોજરાજાની નગરીમાં રહીએ. ભોજરાજાને અરે વાત કરે છે તો સહેજે સમાજે, લોકોએ, બધાએ ભોજરાજાને કાંઈ જકાત આપવી પડે કે નહીં, કાંઈ વેરો ભરવો પડે કે નહીં? પેલો કે આ ભરવો જ પડે, કોઈના રાજ્યમાં રહીએ છીએ તો જકાત ભરવી પડે. તો આ દુનિયા છે એ ભગવાનનું રાજ્ય છે, એની સૃષ્ટિ છે, એમાં આપણે રહીએ છીએ તો આપણે પણ ભગવાનને કંઈક વેરો ભરવો જોઈએ. ભોજરાજા જોઈ રહ્યો કે આ જોત ખરા. તો ભોજરાજાએ કીધું કે ભોજરાજા જે છે એ ગરીબોને તો કઈ જકાત ભરતો નથી, લેતો નથી, તો ગરીબોએ કઈ ભરવું ન જોઈએ. મતલબ કે તારે કઈ ભગવાનના રાજમાં રહેવા છતાં કઈ ભગવાનને જકાત આપવાની જરૂર નથી, તું ગરીબ છો. ત્યારે પેલા કઠિયારાએ કીધું કે કોણે કીધું હું ગરીબ છું? હું ગરીબ ક્યાંથી? રોજના 6 પૈસા કમાવું છું. જુઓ તો ખરા ખુમારી, 6 પૈસા રોજના કમાવું છું, ને બસ હું કઈ ગરીબ નથી. ગરીબ તો એ કહેવાય કે જે મહેનત મજૂરી કરી ન શકે, ખાવાનું પેદા ન કરી શકે, એને ગરીબ કહેવાય. હું ગરીબ નથી. એટલે ઘણા લોકો કે છે ને ગરીબાઈ છે ને માનસિક છે. થોડું હોય તો એને શ્રીમંત માને તો માની શકે ને, અને કરોડો હોય તો એ ઘણા મનના દરિદ્ર નથી હોતા. કેમ છે? હાલે છે. પણ આપણે સમજવાનું હાલે છે એટલે બીજાના ખિસ્સા કાપવાનું હજી હાલે છે, બીજાને છેતરવાનું, શીશામાં ઉતારવાનું એ હજી હાલે છે. એમ હાલે છે, એને કોઈ દી પૂરું ન થાય ને. મહાભારતમાં સરસ કીધું છે, જે મનના ગરીબ હોય અને લોભી હોય એને આખી દુનિયાનું દ્રવ્ય આપો ને તો એને સંતોષ ન થાય.
આ કઠિયારો કે હું કઈ ગરીબ નથી, એટલે મારે પણ ભગવાનની જકાત આપવી જ પડે અને આપવી જ જોઈએ. એના રાજમાં રહીએ છીએ. કેવું આ જો એક સામાન્ય માણસ આ 6 પૈસાની વાત આપણે બધા જીવનમાં સમજી જાય તો સુખી થઈ જાય કે નહીં? એટલે આ સુખની ચાવી છે. સાંભળવું સહેલું છે, આચરવું ઘણું કઠણ છે. કોઈ પણ રાજ્યમાં રહેતા હોય તો એ કોઈને કોઈ પ્રકારે ટેક્સ લઈ જ લે છે. જમીન ના, મકાન ના, પાણી ના, બધા ગમે તે લાખે જ છે. ગરીબમાં ગરીબ માણસની આજે જકાત કપાઈ જાય, ટેક્સ કપાઈ જ જાય છે. તમે જો સાવ ગરીબ હોય ને તો શું મેડિકલમાં દવા લેવા જાય તો 2-3% કપાઈ જ જાય છે. એમાંય બિલમાં આવે છે, ટેક્સ લાગીને જ આવે છે. ભલે સરકાર લે છે, આપણે સારો અર્થ સમજીએ, થોડો તો સારો છે જ, સરકાર લે છે, પણ એના બદલામાં સરકાર એ રસ્તા, રોડ, ગટરની સગવડતા, સ્કૂલ, દવાખાના, લશ્કર, પોલીસ, આ બધી સુવિધાઓ, લાઇટ, પાણી, બધી વ્યવસ્થાઓ, તેમજ ઘણી બધી ઝીણી 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 કેટલું જ તંત્ર ચાલે છે, એ બધાની સગવડતા એ આપણા ટેક્સમાંથી સરકાર આપે છે. એના બદલામાં વળતર આપે, એટલે જ વેરો આપીએ છીએ, એટલે ટેક્સ આપીએ છીએ. તો ભગવાને તો આપણને પહેલેથી જ કેટલી બધી આપણી સેવામાં સુવિધાઓ મૂકી છે. સૂર્ય, ચંદ્ર, પાણી, હવા, જાત જાતની વનસ્પતિ, આ રહેવા માટે બધે, હાલવા માટે બધી ફ્રી જમીન આપી છે. ગમે ત્યાં સૂઈ જાઓ, ગમે ત્યાં જો નથી, આ કેટલું આપ્યું છે. અને એનું બિલ માગતા નથી. રોજનો આપણે 500 રૂપિયાનો ઓક્સિજન વાપરીએ છીએ. જો બાટલા ઉપર રહેવાનું હોય તો રોજનો 500 રૂપિયાનો ઓક્સિજન જાય, એનું બિલ ચડે. આ તો ખાલી ઓક્સિજનનું જ. તો બીજું બધું કેટલું બધું છે, એ બધાનું બિલ ક્યાં જાય? તો કેટલી બધી એમણે સુવિધાઓ કરી છે. 1-2 ટ્યુબલાઇટ્સ ઘરમાં હોય તોય કેટલું બિલ આવે છે. આ મોટો સૂર્ય મૂક્યો છે, રાત્રે પાછળ તરસ મર્ક્યુરી જેવો ચંદ્ર મૂક્યો છે. બધી આપણી સુવિધા માટે ભગવાને આપ્યું છે. એટલે ઋષિ મુનિઓએ એક કૃતજ્ઞતાના ભાવ માટે કે ભગવાને આપણા માટે આટલું બધું કર્યું છે, સતત જીવાડવા માટે, તો આપણે ભગવાનને અર્પણ કરવું જોઈએ. એટલે ભાવ પૂજા રૂપે ઋષિ મુનિઓએ, શાસ્ત્રોએ નક્કી કર્યું કે માણસો જે કમાય એનો 10મો ભાગ અથવા 20મો ભાગ, ગરીબ હોય તો 20મો ભાગ, ગરીબ ન હોય તો 10મો ભાગ. મતલબ કે 1000 રૂપિયા તમે કમાવો તો 100 રૂપિયા ઠાકોરજીના ગણાય. અને ગરીબ હો, મનના નહીં, ખરેખર ગરીબ હો તો 50 રૂપિયા એ ઠાકોરજીનો ભાગ ગણાય. શ્રીજી મહારાજે પણ શિક્ષાપત્રીમાં દશાંશનો એક શ્લોક લખ્યો છે. દરેક ધર્મમાં આની વાત છે. જૈનોમાંય છે, ઇસ્લામમાંય છે, ખ્રિસ્તીમાંય છે, બૌદ્ધોમાંય છે, બધામાં આ વાત છે. ભાઈ એનો કમાણીનો દશાંશ વિશાંશ કાઢવો જ જોઈએ. છતાંય હાથ ગણે ગાળીને પાણી પીનારા, લસણ ડુંગળીની સુગંધ કે પાંદડું નહીં જોનારા, 5 મંગળાના આરતીના માંડીને દર્શન કરનારા પણ આ આજ્ઞાન ટપી જાય છે. લગભગ તમારે જોવો તો થોડું ઘણું દે એનો વાંધો નથી, પણ આમ ક્લિયર કટ 10મો ને 20મો કાઢે એવા કેટલા મળે? ઓછા મળે. આજ્ઞા આમ લોપતા ન હોય, પણ હવે આ બધું એવી વાત છે ને કે પૈસો, કારણ કે હવે લાખ કમાય તો સીધા 10,000 કાઢી નાખવા પડે ને.
એટલે આપણે નથી ઘણી વાર સગવડતા આપતા. ભાઈ તમને લાખ કમાવો ને 10,000 આપવા કઠણ પડતા હોય તો 50,000 જ કમાવો એટલે 5,000 આપવા પડે, એટલે તમને કઠણ ન પડે. હા બરાબર ને, એવી સગવડતા કરી શકાય આવી. એમ એક જણાને નોકરી માણસ હતો, એનો 5,000 પગાર હતો. શેઠે એને બોલાવ્યો, જા આજથી હવે તારો 10,000 પગાર. ઓલો ખુશ થઈ ગયો, 10,000 પગાર. અને કલાક પછી એને બોલાવ્યો કે લ્યો આજથી તમને નોકરીમાં કાઢી મૂકું છું. પેલો કે કાઢી જ મૂકવો તો શું કામે 5 ના 10 કર્યા? તો કે તને યાદ રહે કે 10,000 ગુમાવ્યા. કોઈ રીતે તને એમ ન થાય કે મેં 5,000 ગુમાવ્યા, 10,000 ની નોકરી ગુમાવી એમ તને થાય. એટલે 3 દી તને સુખ ન આવે. માણસ દશાંશ વિશાંશ ઠાકોરજીનો છે અને આપવો એવું બધા શાસ્ત્રો બધા ધર્મોમાં વાત કરી છે. એના વળતર રૂપે ઋષિમુનિએ આપણને ઘણું બધું આપ્યું છે. મતલબ કે સુવિધાઓની જે વાત છે એ આપણે સમજવી જોઈએ. આપણે કોઈ એક સંપ્રદાયની વાત નથી કરતા, પણ દરેક માણસ જે તે સમાજમાં જે તે ધર્મમાં છે બધાને દશાંશ વિશાંશની વાત છે. ભગવાનને નામે 10મો ભાગ કે 20મો ભાગ કાઢી નાખે. એ સૌ પોતપોતાને જ્યાં શ્રદ્ધા હોય એ ધર્મ સ્થાનમાં આપતા હોય. હવે ધર્મસ્થાનમાં જે પૈસો દશાંશ વિશાંશ જેને આપણે શું કહીએ છીએ? ધર્માદો. શું કહીએ છીએ? ધર્માદો. સૌની શ્રદ્ધા હોય ત્યાં આપતા હોય છે. એના બદલામાં ધર્મસ્થાન થકી શ્રીજી મહારાજે પણ શિક્ષાપત્રીમાં તો સ્પષ્ટ કીધું જ છે, એટલે એની વિગતો આપેલી જ છે. બધા ધર્મોમાં જુદી જુદી રીતે પણ બધું કહ્યું છે કે ભાઈ આ જે એક અમુક છે ધર્મો કે જે એની આખી જુદી વિશિષ્ટતા છે એની ચર્ચા આપણે નથી કરવી. પણ જનરલી ધર્મસ્થાનમાં આવેલો ધર્માદોનો પૈસો એમાંથી શું કરવાનું? એક, દેવ સેવા કરવાની વ્યવસ્થિત. જે ધર્મસ્થાન હોય ત્યાં જે દેવ બિરાજતા હોય એની વ્યવસ્થિત. શિક્ષાપત્રીમાં મહારાજ કીધું અમે પધરાવ્યા એવા જે લક્ષ્મીનારાયણ નરનારાયણ આદિ જે સ્વરૂપો એની યથાવિધિએ કરીને સેવા કરવી. આ પહેલો ઉપયોગ. શા માટે લોકો આપે છે? તો સેવા તો એવી ઠાકોરજીની થવી જોઈએ. એવું નથી 5 આરતી કરી નાખી અને 3 ટાઈમ થાળ કે દૂધ જળ ધરાવી દીધું એટલે વાત પૂરી થઈ ગઈ. ખરેખર તો સેવા તો રાજા ધીરાજ આમ સમ્રાટ બિરાજમાન હોય સાક્ષાત પ્રગટ એવા ભાવથી સેવા થવી જોઈએ. હા, એવા લાડથી એને જગાડવાના, પોઢાડવાના. ઘણી વાર તો આપણે જોઈએ સુખશૈયા હોય ને તો એ ક્યારે ધોવાઈ હશે એ જ ખબર ના હોય. બધું બહુ વ્યવસ્થિત. ઘણી વાર ઘણી જગ્યાએ તમે જુઓ તો મુખ્ય દેવ હોય એની બહુ સેવા થતી હોય, આજુબાજુના દેવ બિચારા મૂંઝાતા હોય એવું લાગે, ધૂળ ખાતા હોય. દેવ સેવા એવી થવી જોઈએ. એક છે હા, તમે ઇસ્કોન મંદિરમાં જાઓ તો આમ રાજા ધીરાજ આમ કૃષ્ણ બિરાજતા હોય, એ જાગતા હોય તો એવી રીતે બિરદાવલીઓ ગવાતી હોય, સંગીતના સુર વાગતા હોય, સ્પેશિયલ સંગીત શીખ્યા હોય એવા લોકો સંગીતની પદાવલીઓ રજૂ કરતા. રાજા ધીરાજ પાપીણો ખોલે છે, આંખ ખોલે છે ત્યારે એને કેટલી અદા હોય, કેવા મીંજણા નાખતા હોય, કેવા પવન નખાતા હોય, કેવી રીતે એને જળ જારી આ બધું જાત જાતના સિઝનના ફળ ફૂલ પુષ્પો એના શણગાર જીવંતમ છે. અને આવનારને દિવ્ય અને ભવ્ય લાગે. કોઈ આપણે ગયા છીએ રાજા મહારાજના રાજા ધીરાજના મહેલમાં, એમ સેવા થાય. એટલે સેવા અદભુત રીતે થવી જોઈએ. કરવા ખાતર થાય વાત અલગ છે. અને દેવને માટે તો જેટલું કરીએ એટલું ઓછું છે. અદભુત સેવા રીતે જે સત્સંગીઓએ એટલે કે અનુયાયીઓએ જે પૈસો આપ્યો છે તો દેવની સેવા અદભુત રીતે થવી જોઈએ વિધિ સહિત. ધર્માદાનો ઉપયોગ. પછી બીજો ઉપયોગ, હર કોઈ અન્નાર્થી આવે એને અન્નદાન કરવું. શિક્ષાપત્રી
ભૂખ્યો કોઈ પણ આવ્યો દેવ મંદિરે ધર્મસ્થાને તેને ભોજન અને આરામ એના માટેની વ્યવસ્થા મંદિરમાં થવી જોઈએ, દેવસ્થાનોમાં થવી જોઈએ. ભૂખ્યો કોઈ જવો ન જોઈએ. લોકો આપે છે તો શા માટે આપે છે? પૈસો પડ્યો રહે એનો કોઈ સારો ઉપયોગ નથી ને. આવે એને જમવાનું અન્નાર્થી કોઈ પણ આવે નહીં, એ જેમ તેમ નાખી દો એવું નહીં. સારી રીતે એને આદરથી, માનથી, સન્માનથી ભોજન માણસને મળે. અને જમીને જનારો સમજુ કોઈ માણસ ખાલી હાથે ના જાય. હોય છે અમુક ટકા એવા હોય છે, નથી હોતા એવું નથી. એને મંદિરનું મફતનું જ ભાવે અને પચે. 3-3, 4-4 જાતના ટીલા ટપકા ખિસ્સામાં રાખે. જે મંદિર આવે એનું ટીલું કરીને ગરી જાય. જૈન મંદિર ભાડે તો કે જય જીનેન્દ્ર કરીને બેસી જાય પંક્તિમાં. બોલો, વૈષ્ણવ મળે જય શ્રી કૃષ્ણ કરીને બેસી જાય. એટલે એવાય હોય. પણ મોટે ભાગે જમે તો આપ, પણ એને સારી રીતે જમવાનું મળે, વહેલા મોડા આવે તો આ અન્નદાન થાય. એ એક ધર્માદાનો ઉપયોગ. ત્રીજો ઉપયોગ, પાઠશાળા સ્થાપી અને સદવિદ્યાની પ્રવૃત્તિ કરાવી. આમાં વિદ્યા અને સદવિદ્યા બે આવી. પેલા સદવિદ્યા શું? આપણે બહુ સીધો સાદો અર્થ કે સત્સંગની વૃદ્ધિની પ્રવૃત્તિ થાય. સત્સંગનો પ્રચાર પ્રસાર, લોકોને વધુ સાહિત્ય મળે, કથા વાર્તાનો અખાડો હોય, લોકો બધાને શાસ્ત્રની કથા સાંભળવા મળે. એ બહુ મોટું કામ થાય. એટલે સત્સંગ પ્રચારની, ધર્મ લાભની પ્રવૃત્તિ ધર્મસ્થાનોથી થવી જ જોઈએ. ગામડે ગામડે જ્યાં જ્યાં જાય ત્યાં. અને શિક્ષણની પણ પ્રવૃત્તિ ચોથી. અને પાંચમી, ગરીબોની સેવા. જ્યારે જ્યારે સમાજમાં જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં આમાંથી કામ થાય. આ 5 ઉપયોગ એ લોકોએ આપેલા પૈસાનો થવો જ જોઈએ. જો 10મો ભાગ 20મો ભાગ આપ્યો તો એના બદલામાં કેટલું બધું વળતર સમાજને આપવાનું ગોઠવાયું છે. એટલે એ પૈસાનું આટલું વળતર આપીને મોટું કામ ઋષિઓએ, શાસ્ત્રોએ એ કર્યું. બહુ સમજવા જેવું છે કે લોકો જે કમાય છે એના પૈસાને ધર્માદામાં આપવાથી શુદ્ધિ થાય છે. સરસ કહે છે ને ભાઈ કે જળથી, સ્નાનથી શરીરની શુદ્ધિ થાય, દાનથી ધનની શુદ્ધિ થાય, અને ધ્યાનથી ને જપથી મનની શુદ્ધિ થાય. એટલે આપણે ધંધો કે છે. શું કે? શું બોલે? ધંધો. ધન એને ધો એટલે ધંધો. ધન ને ધો, એ ધોવાની પ્રવૃત્તિ આ છે કે સમાજની ને ઠાકોરજીની સેવા થાય. ઋષિઓની વ્યવસ્થા એ આપણા ધનને ધોઈ આપે છે. હવે આમાં થોડુંક સમજવા જેવું છે. બધું તો જો બહુ સ્પષ્ટ સમાજમાં ન કહી શકાય, પણ જેટલાને જેટલું થોડુંક ઈશારામાં સમજાય એટલું સમજી લે તો બહુ સારી વાત છે. દાન પુણ્યની વાત હોય ને સાર્વજનિક, એ ખૂબ ખુલ્લે દિલથી કહી શકાય. પણ જ્યાં વાત ધર્માદાની આવે ને ત્યાં ચોકડા ચડાવીને વાત કરવી પડે. હા, એ તમને ના સમજાય, એ અમારે સમજવું પડે. એટલે બહુ વિવેકથી કહેવું પડે. સમાજમાં આપણો ધર્મ સમાજ દેવ મંદિરોમાં અને દેવની સેવામાં ને એમાં પુષ્કળ આપે છે. આખા હિન્દુ સમાજમાં તમે જો. પણ એની સામે વ્યવસ્થિત લોક સેવામાં ધીમા પડે છે. કરે છે બધા છૂટું થોડું બધા હવે કરતા હોય છે. ઘણા મોટા ભાગના કરતા જ નથી હોતા. મોટા ભાગે એવું નહીં. ઘણા એવા હોય છે ધર્મ સંસ્થાનો, એના નામે કોઈ લોક સેવા હોય જ નહીં. એ માને પણ નહીં. એને તો બસ પોતાનું ચાલે રાખે એ મોટી વાત છે. પણ જે ધર્મ લોકસેવા સાથે નથી રાખતો એ ધર્મ જતે દાડે સમાજમાંથી ફેંકાઈ જાય છે. લોકોને એનો આદર ઓછો થઈ જાય છે. આપણે આપણું થઈએ અને કહીએ એવું નહીં
પણ જો તટસ્થપણે તમે સાંભળી શકતા હો અને વિચારી શકતા હો તો વ્યવસ્થિત રીતે ગરીબોની સેવા, શિક્ષણની સેવા, દવાની રોગીઓની સેવા, આ બધી સેવા સમાજની, શિક્ષણ, સંસ્કાર, અન્નદાન, વિદ્યાદાન, ગરીબોની સેવા, એનું જો પહેલું કોઈ વિશેષપણે પ્રકરણ માંડ્યું હોય અને પ્રથમ પગથિયું માંડ્યું હોય તો આપણા ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ આખો દરવાજો ખોલીએ. મંદિરો અને સત્સંગનું કામ તો જરૂર હતું, પણ આ આખું એક જે દ્વાર ખોલી અને સત્સંગને જે આખું ગૌરવ અપાયું, પછી તો બધા જે માર્ગે ચાલ્યા, ચાલવું જ જોઈએ, ચાલ્યા એ સારું જ છે, એમાં કોઈ ખોટું નથી. પણ જો 50-60 વર્ષ પહેલા આ પ્રવૃત્તિ શરૂ ન થઈ હોત તો આટલી જુદી જુદી રીતે સત્સંગ આખાઈમાં જે પ્રવૃત્તિઓ થઈ એનો વ્યાપ તાત્કાલિક ન થયો હોત, અને જો આટલો વ્યાપ ન થયો હોત તો આટલો સત્સંગ આદર પાત્ર પણ ન હોત. આજે કઈ એમ સમાજ છે એ સ્વામિનારાયણ સંપ્રદાયને જેમ તેમ કરીને કાઢી ન શકે, નકામો છે એમ કોઈ ન બોલી શકે, કારણ કે એનાથી કેટલી લોક સેવા થાય છે. એટલે મૂળ મુદ્દો શું છે? ધર્મ કાર્ય ગમે તેટલું કરો પણ લોક સેવા સાથે રાખીએ તો એ ધર્મ છે લોકોના હૃદયમાં બેસી જાય છે અને લોકોનો સ્વીકાર કરે છે. પણ એ લોક સેવા જેમ ઈસાઈઓમાંથી આપણે શીખવા જેવું છે, પણ આટલા વર્ષો થયા તો શીખ્યા નથી અમુક વસ્તુઓ. એમણે જે અંતરિયાળના અને ગરીબ ને સાવ બિચારા કેટલી બદ હાલતમાં જીવનારા લોકો, એ બધાને માટે એમણે જે દવાખાનાની, શિક્ષણની, એ બધી જે અન્નદાનની પ્રવૃત્તિઓ કરી, સામાન્ય નથી. આપણા દેશમાં આપણો હિન્દુ સમાજ જો પહેલેથી કે આવું થોડું કંઈ સમજીને જો આ કાર્ય કર્યું હોત તો અત્યારે જે તમે ધર્માંતર થઈ જાય છે એની બૂમો પાડો છો ને, એ થયું જ ન હોત. અને હજી જાગે સમાજ જો વ્યવસ્થિત હિન્દુઓ જો સેવા કરે, આદિવાસીઓ દૂર દૂર જે બધા લોકો છે જેને વસ્ત્ર અને કપડાને આપીને તમે એમ કહો છો ખ્રિસ્તી થઈ જાય છે, તો પણ સેવા કરો ને, ટીકા કરવાનો કોઈ અર્થ જ નથી ને. સમાજનું આખું જેવું માળખું હોત, પણ આપણે બધા છિન્ન ભિન્ન છીએ. રાજ્ય રાજ્ય એક એવું સરસ તંત્ર હોય કે એમાં બધા જ હિન્દુ સંસ્થાનો એમાં પૈસો આપે અને એનો વ્યવસ્થા પછી આવા ગરીબોને તમે જે ખ્રિસ્તીઓ કરે છે એ જ કાર્ય કર્યું હોય તો કોઈને હિન્દુ ધર્મ છોડવો નથી. કેવડું મોટું કામ થાય. એટલે આપણે શું છે, આ એકાંગી પકડી લઈએ છીએ, પરિણામે જતે દાડે આપણા જ મંદિરો તૂટે છે. મંદિરો ગમે એવા ગગન ચુંબી કરી નાખો ને, પણ જે સમાજ પછી તમારા હાથમાંથી નીકળી જાય. આજે અરુણાચલ હોય ને, મેઘાલય હોય ને, બધા આ જે પ્રદેશો જવા માંડ્યા છે, તો એ શા માટે જતા રહીએ છે? આપણે આપણા સ્થાન બધાને જોઈએ છે, પછી જે થતું હોય તે થાય. એટલે હિન્દુ ધર્મ નબળો પડી જાય છે. અને એની અંદર કેટલા લોકો સમર્પિત થઈને ભાઈઓ બહેનો બધા મદદમાં સેવામાં જોડાતા હોય છે. ગજબ છે. એવું તો કદાચ હિન્દુઓમાં ડોક્ટર થયેલા હોય અને છેક દૂર દૂર ગામડાઓમાં રખડતા હોય, ઘણી ગરીબોની સેવા કરતા આખી જિંદગી કાઢી નાખે. સામાન્ય જે પતરોગ થયા હોય, કુષ્ઠરોગી થયા હોય, જેને કોઈ અડે નહીં, એની સેવા કરવી સામાન્ય નથી હો. થોડું ભલે આપણે એને વખોડીએ ખ્રિસ્તીઓને, પણ એ ડોક્ટર્સને બધા જે સિસ્ટર્સને બધા કામ કરતા હોય એ સામાન્ય નથી. એમાં ભણીને જે લોકો અત્યારે ખૂબ સુખી જીવન જીવતા હોય, તમે લાખ કહો તો એને ક્યાંથી ગળે ઉતરે? હોય તો હિન્દુ જ, પણ પછી ક્રિશ્ચન જ થયા હોય. એ શા કારણે થયા આપણે સમજવા જેવું નથી કે હિન્દુ સમાજે એ લોકોની દરકાર ન કરી. આપણે દક્ષિણમાં તમે જાઓ, ગુજરાતની પરિસ્થિતિ સારી છે, દક્ષિણમાં તમે જાઓ, મોટા મોટા મંદિરો છે ને, આખા દેશમાંથી યાત્રાળુ આવે છે, હજારો લાખો કરોડો રૂપિયાની મિલકત ઠલવાય છે, પણ ત્યાં જીવતી પ્રજા તમે જુઓ કેટલી ગરીબ છે. એ બધા ધર્મ સ્થાનો એને નભાવે તો એની ગરીબી નીકળી જાય, પણ એ નથી થતું ને. પછી આપણે દોષ બીજાને દઈએ છીએ. આ આપણી હિન્દુ ધર્મની નબળાઈ છે, એ સેવા નથી થતી. અને ટીકા થાય એવું આપણે દેવ અર્ચનનું કાર્ય, દેવ અર્ચનનું હું તમને મહિમા કહીશ, પણ ટીકા થાય એવું બધું ધર્મનું કાર્ય પણ હોય. દર વર્ષે આપણે આ રૂપાલમાં પલ્લી ચડે છે, 2 લાખ કિલો ઘી જે રીતે ઢોળે છે, ભલે દેવ માતાજીને ચડાવે છે, આપણને કોઈ વાંધો નથી,
પણ જેને કંઈક શ્રદ્ધા નથી એને તો ગળે ઉતરે તમે લાખ કરો તો. એના કરતા એને એમ હોય કે જે લોકો હોસ્પિટલમાં સબળે છે, ખાવા નથી પીવા નથી, એવા લોકોને તમે આપો તો વાતે સાચી લાગે કે ગરીબોને ઘી વેચી નહીં તમે માતાજીને ચડી ગયા પછી વેચો ને પછી આપો તો માં એના કઈ દીકરાઓને મળે અને ખાય પીએ તો કઈ નારાજ થાય એવું તો બને નહીં. આપણે અહીંયા નીલકંઠ વર્ણિનો દર સુધી 9મી અભિષેક થાય પછી એ દૂધ ઝીલી લઈએ છીએ અને એ જ પાછું પ્રસાદીમાં આપીએ છીએ, બધાને મોઢે તો જાય છે. ન કરો તો ગટરમાં જતું રહે. એવી વ્યવસ્થા બધી જગ્યાએ બધી રીતે થાય. તો ઘણીવાર આપણને થાય કે આપણે અભિષેક થતા હોય, ભલે ને તમે ખૂબ દૂધથી નવડાવો પણ એ દૂધને ઝીલી તો શકાય, જો ઝીલે તો એ દૂધનો તો પાછો કેવો મહિમા હોય પીવાનો. ગોપીનાથજી મહારાજને દૂધથી નવડાવ્યા પછી તમને પીવા આપે કે કોઈ પણ દેવ, એટલે એવું કઈ નથી કે, પણ એ કેવું થાય. પણ થોડી વ્યવસ્થા કરવી એ કઠણ પડતી હશે, એનું ના નથી, પણ કરે બધી જગ્યાએ તો બહુ સારું થાય એવું છે. એટલે ધર્મનું આ એક કાર્ય મોટું છે. પણ દેવ સેવાની સાથે લોક સેવાનો અનુસંધાન હોય તો બહુ મોટું કામ થાય. એની સામે જ ભાઈ સમજજો. હવે ઘણા લોકો આપણે એ કહ્યું કે દેવ સેવામાં માને છે તો લોક સેવામાં ઢીલા પડે છે. ત્યારે અમુક એવા લોકો છે, ઘણા એવા છે કે જે લોક સેવામાં ગરીબોની સેવામાં માને છે પણ દેવ સેવામાં માનતા નથી. એને એલર્જી છે. દેવ મંદિરો, આ ઉત્સવ સમયાઓ, સત્સંગ સમારંભો, એના પ્રત્યે એલર્જી છે, નફરત છે. એ મંદિરો એ બધું નકામું જાણે છે. રેશનાલિસ્ટ ટાઈપના જે લોકો હોય તો એ બધું આને નકામું જાણે છે. ગરીબોની સેવા માનવ ધર્મ એ સાચો ધર્મ, બાકી બીજો કોઈ ધર્મ નથી. ઘણી બધી લેખો લખાય ને બધી વાતો થાય છે. એ એક જુદી રીતનો જ ખોટો અભિગમ છે. અને એવા લોકો હોય એ તમને દેવ મંદિરમાં એમાં ક્યાંય પૈસા આપે નહીં. સત્સંગમાં હોય, હો, સમાજમાં તો હોય પણ સત્સંગમાં એવા ઘણા લોકો પછી એને જુદી રીતે લેતા હોય છે લોકો. એને કે આપણી સોસાયટીને દૂર છે ને એક મંદિર છે, હા, હવે એ જીર્ણ થયું નવું જ કરવું હોય પણ એને તમે કહો કે નવું મંદિર કરવું છે તો એક પૈસો ના આપે. પણ તમે જુદી રીતે કહો કે મંદિર છે ને તો હા હવે એને પાડીને મેદાન કરી નાખવાનું છે તો પાડવાના પૈસા આપે. પાડવું તો પડશે જ, એમ આપે તો એમ લેવું પડે, બીજું શું. પણ આપે નહીં. દેવ મંદિરના કાર્યોમાં, સત્સંગના કાર્યોમાં, ઉત્સવોમાં એમ પૈસો આપે નહીં. એ માનતા નથી. એ પણ એક બહુ જ ખોટું કામ છે. દેવ સેવા પણ જોઈએ અને જન સેવા પણ. એટલે આપણે ત્યાં શું છે, નરનારાયણ દેવ પૂજાય છે. નરની પણ સેવા કરો અને નારાયણની પણ પૂજા કરો. બંને છે, માનવ અને માધવની સેવા બે છે, બે કરવી જ જોઈએ. ગરીબોની સેવા કરો. અને ઘણા લોકો કહેતા હોય છે ને ભાઈ તમે ધર્મની ઘણા સમજ્યા વગર બુદ્ધિશાળી ટીકા કરે છે કે આ બધા મંદિરો છે એ બસ આવું જ કરી રાખે છે, આરતીઓ કરીને, પૂજા કરીને, અર્ચના કરવી, બીજું કંઈ કામ નથી, એમાં પૈસો આપવાની કોઈ જરૂર નથી. થોડુંક આંખ ખુલ્લી રાખો. જેટલા ધર્મસ્થાનો હશે એમાંથી તમે બહુ જો થોડો અભ્યાસ કરો ને તો ભાઈ ધર્મસ્થાન જે છે ને એ જેટલો રોટલો આપે છે ને એટલો કોઈ નથી આપતો. હજારો લોકોને રોટલા આપે છે. આ વીરપુર હોય, સત્તાધાર હોય, પરબ બાબડી હોય, બીજે હોય, તમે જુઓ અન્નદાન તો નથી થતા એવા છે, ઘણું આપે છે. નથી કરતા એવું નથી, એ લોકો જ કરતા હોય છે. પણ આપણે થોડું વ્યવસ્થિત ન હોય એટલે લોકોને ટીકાવાનો ભોગ બને એટલું. બાકી સમાજમાં સેવા નથી થતી એવું નથી કહેવાની વાત. પણ જે કાંઈ આપણી ખામી હોય તો એને થોડી કાઢવી પણ જોઈએ. એટલે દેવ સેવામાં માને નહીં એવા પણ ઘણા હોય. લોક સેવા કરો, ગરીબોની સેવા કરો, એની સામે વાંધો નથી. આપણે કોઈ ગરીબોની સેવા કરે તો એની સામે વાંધો છે? એ લોકો શું કે ગામડે ગામડે જોવો તો જાજરૂની વ્યવસ્થા નથી, જાજરૂ બાંધી દો તો બાંધવામાં વાંધો નથી. અને બંધાવીએ છીએ, ઘણા લોકો બાંધી જ આપે છે. નથી બાંધાવી આપતા, નથી સગવડતા કરી આપતા એવું કઈ નથી.
પણ મંદિર બાંધે એનો વિરોધ શું કામ? આપણે કઈ જાજરૂ બંધાવે કોઈનો વિરોધ કરીએ છીએ? તો મંદિર બંધાવે એનો વિરોધ શા માટે હોય? બેય થવું જ જોઈએ, બેયની જરૂર છે. સમાજમાં લોક સેવાની જરૂર છે અને માધવ સેવાની પણ, ભગવાનની સેવાની પણ જરૂર છે, નકામું નથી. અને પણ એક વાત ખાસ કે લોક સેવા કે ગરીબ સેવા કરીએ અને ભગવાનની સેવા કરીએ, દેવ સેવા કરીએ, એ બેયને સરખું ન જાણવું, એમાં બહુ ભેદ છે. આ કોને સમજવાનું છે? જે સત્સંગમાં ઘણા લોકો દેવ સેવામાં નથી માનતા. આમ સત્સંગી હોય, વિચિત્ર છે, અમને એવા ઘણા મળે છે. આમ સત્સંગી હોય પણ દેવને નામે નહીં આપે, મંદિરને નામે નહીં આપે, સત્સંગને નામે નહીં આપે, ઉત્સવને નામે નહીં આપે. તમે સ્કૂલ કરો છો આપશે, દવાખાનું કરો છો તો આપશે, અન્નદાન કરો છો તો આપશે, ઓલામાં નહીં આપે. એ એની કાચી બુદ્ધિ છે ને, એને આપણે કઈ સમજવા જેવું છે. એ સામાન્ય નથી અને બંને એક પણ નથી. ગરીબોની સેવા કરો એટલું જ પર્યાપ્ત નથી. અલાઉ ગામની માં એક કાઠી દરબાર હતા. અલાઉ એ ગામમાં કાઠી દરબાર, બધે લક્ષણે પૂરા. સત્કર્મ કાંઈ નહીં, પુણ્યના કર્મ કોઈ નહીં, લૂંટી ચૂસીને બધું જલસા કરવાના. હવે એનું મૃત્યુ થયું, મોત થયું. ગયા યમરાજ પાસે, ધર્મરાજાએ એના ચોપડા કઢાવ્યા. હવે ચોપડે ચોપડે નર્યા પાપ જ આવે. ઓલા ચિત્રગુપ્ત ને વિચિત્રગુપ્ત જોતા જાય. ચિત્રગુપ્ત બિચારા નવરા બેઠા, એમાં કઈ આવે નહીં. વિચિત્રગુપ્ત એટલે જેને વિચિત્ર કર્મો કર્યા હોય એ વિચિત્રગુપ્ત લખે. એને તો વાંચતાય ખૂટી પડે એટલું બધું આમ પાના ફેરવે જાય, ઢગલા બંધ. એમાં ચિત્રગુપ્ત પાપ બહુ હતા. ચિત્રગુપ્તમાં ધર્મ કાર્ય જેવું લખાય. એક પુણ્ય નીકળ્યું ભાઈ, એક નીકળ્યું. હા, એમણે ભગવાન સ્વામિનારાયણના સંતો, આ જૂના જમાની વાત, એ સંતોને એના ગામમાં રહેવા ઉતરવા, ભજન સ્મરણ હરિભક્તો ન થાય એ માટે એક નાનકડું મંદિર થતું હતું અને સંતોને ઉતરવાની વ્યવસ્થા થતી હતી. એ જમીન આ દરબારની હતી. તો એ દરબારે એ જમીન કીધું કે ભાઈ અહીંયા મારા સંતો આવે તો ઉતરે અને એક નાનકડી મૂર્તિ પધરાવીને અમે હરિભક્તો છે, તમારે ધૂન ભજન કીર્તન થાય, સવાર સાંજ કથા વાર્તા કીર્તન આવું કાર્ય કરવું છે, મંદિર ટૂંકમાં કરવું છે. આ જમીન છે તો તમે વેચાતી આપો તો અમે અહીંયા આ કરીએ ને સંતો આવે, કથા વાર્તા સત્સંગ ભજન થાય. દરબાર કે હવે ધર્મનું કામ છે ભાઈ, તે હવે આટલા પાપ કર્યા છે, કાંઈ પુણ્ય કર્યું નથી અને તમે કહો છો સાધુ આવીને રહેવાના છે, તો હવે સાધુ જ્યાં રહેવાના હોય ને સાધુના પૈસા શું લેવાના હોય કે દરબાર કે આપણે કોઈના મૂક્યા નથી, આના તો મૂકીએ. હવે એક કઈક બુદ્ધિ સૂજીએ ને બોલો, એ કે આપણે કોઈનું મૂક્યું નથી તો એક આ સાધુ છે એનો તો મૂકીએ. એટલે જાઓ બાપા જાઓ, તમે તમારા સંતોને કે તમે ત્યાં મંદિર કરો, મારે એક પૈસો જોતો નથી, લ્યો હું તમને લખી દઉં. એ જમીન પેલા દરબારે આપેલી ભાઈ, હું જોઈ રહ્યા છું. એ ચોપડાનું ખાતું નીકળ્યું ને ચિત્રગુપ્ત હતું ને એને ચશ્મા ચડાવીને જોયું. એ કે આમાં એક પુણ્ય છે. હવે આ પુણ્ય એનું શું કરવું, સામે પાપ છે એનું શું કરવું? ધર્મરાજને સંભળાવી દીધું. ધર્મરાજ હજી વિચાર કરે ના કરે, આ મનાઈ નહીં એવી વાત, પણ એક નગદ સોના જેવી નહીં, 100 સોનાની વાત. ધર્મરાજ હજી તો આમ આંગળી કરીને વિચારે કે આનું કરવું શું. ત્યાં જે સાધુને જમીન આપી હતી, 2 સાધુ જમપુરીમાં એની સામે આવીને ઉભા. એ ભગવાધારી સાધુ ભગવાન સ્વામિનારાયણના જમપુરીમાં ધર્મરાજની સામે આવીને ઉભા. ધર્મરાજ ઉભા થઈ ગયા, પધારો મહાત્માઓ પધારો, હાથ જોડીને ઉભા થયા. કાઠી ઓળખી ગયો. એ કે આ મહાત્માને જમીન આપી હતી આપણે મંદિર માટે, અહીંયા પહોંચી ગયા એને હાથ જોડ્યા. મહારાજ હા. ધર્મરાજને કે મહારાજ શું કરવાનું છે આનું? તો કે હવે તો અમારે કાંઈ ન બોલાય. તો તમે શું કહો છો?
તો કે અમારા માટે અને ભગવાન સ્વામિનારાયણના ભજન માટે અમારા ઉતારા માટે હરિભક્તોને ભજન કીર્તન માટે એણે જમીન દાનમાં આપી, માટે એ જીવ તમારો નથી અમારો છે. લઈને હાલ્યા ગયા સંતો, જમપુરીમાંથી લઈ ગયા. ધર્મરાજ કે લઈ જાઓ. કેટલા પાપ એમાંથી છૂટી ગયો. એ દરબારને હજી સાંભળો, લઈને સીધા સંતો પૃથ્વી ઉપર આવ્યા અને પેલા દરબારને નનામીમાં બાંધતા હતા ત્યાં એમાં પાછો નાખ્યો. અને સંતોએ થોડી વાત કરી. રસ્તામાં આવ્યા તો એટલી વાત તો થાય જ ને છે જે. એ પેલા નનામીમાં એને નાખ્યો જીવમાં, દેહમાં પાછો, અને હળવેળો. બોલા બધા કે આ શું થયું? વિયા ગયા પછી બાપુ પાછા આવ્યા. છોડીને બેઠા ત્યાં. શું છે? બસ હવે રેવાય દો, આપણે જીવવાનું છે. હવે અમુક તો લોકો એમ હાથ જોડી ગયા હોય, સારું થયું વિયા ગયા. એમાં આ પાછા આવ્યા. અરે કરી એક જણા ઘરના મરી ગયા ગુજરી ગયા બૈરા. તે પછી નનામી બાને લઈ જતા હતા. એમાં શેરી ગલીમાંથી આમ વળીને આમ નનામી બહાર કાઢવા ગયા. ખૂણો હતો સામે ઇલેક્ટ્રિકનો થાંભલો ને એમાં એક ખીલો કંઈક બાંધ્યો છે. ત્યાં નનામી ભટકાણીને તે બાય હેળવેળ્યા અને જીવતા થયા. તે લઈ આવ્યા, બેઠા થયા. એટલે માથું કૂટ્યું એના ધણીએ. 10 વર્ષ જીવ્યા. પછી પાછા ગુજરી ગયા. પાછા નનામી બાંધ્યા. નનામી લઈને જતા હતા ત્યાં ઓલો કે ખીલો જાળવજો. હવે નહીં જીવાય નહીં. એમાં ગામમાં બધા હોય એ તો દરબાર થી કાઈ ગયા હોય ને. દરબારે માંડીને વાત કરી. ગામમાં સાધુઓ હતા જ, બીજા કોઈ આવ્યા છે એમને નાય ધોઈને સ્વચ્છ થઈ પવિત્ર થઈને સંતોના જોઈને આવ્યા ભાઈ જમપુરી. એને પછી કઈ ઉપદેશ દેવાનો હોય? હે, બધું નજરે જોઈને આવ્યા કે આમાં હવે કરવા જેવું પડવા જેવું નથી. સાધુના પગમાં લાંબા થઈને પડી ગયા. વર્તમાન ધારણ કર્યા હોય માણસે. અને પછી ભાઈ નાભીમાંથી ભજન થાય. જો હવે ન કર્યું તો પાછું ત્યાં જવાનું છે. એ કાઠી 10 વર્ષનું સંતો આયુષ આપીને ગયા અને નખશીક ધર્મ પાળ્યા. સંતોએ એને આયુષ આપ્યું. સ્વામિનારાયણ ભગવાનનો આશ્રિત થયા. 10 વર્ષ જીવ્યા. અઠંગ રીતે ભક્તિ કરી અને દેહ મૂક્યો ત્યારે ભગવાન સ્વામિનારાયણ તેડવા આવ્યા ધામમાં. બોલો જ તમે કહો કે લોકસેવા બરાબર જ છે, પણ પર્યાપ્ત નથી. દેવ સેવા, દેવ મંદિરોની સેવા, ઠાકોરજીની સેવા એ કઈ સામાન્ય નથી ભાઈ. એ ભવ તારીણી છે, મોક્ષપ્રદ છે. ભગવાનનું જે મિલાપ થવો એ સામાન્ય નથી. આપણે ઘણા લોકો સત્સંગમાં હોય તોય દેવ મંદિરે દર્શને જાય તોય પાછું દેવ સેવામાં ન માનતા હોય. આપણને તો ઘણું આશ્ચર્ય થાય. તમે લાભ લ્યો છો, કોઈએ દેવ મંદિરો બંધાવ્યા હશે ત્યારે તમે લાભ લ્યો છો ને. જો બાંધ્યું જ ન હોય તો શું લે? તો આપણે જ્યાં ક્યાંય લાભ લેતા હોય દર્શનનો, અરે આશ્વાસનનો, હૈયાની શાંતિનો, તો ત્યાં કંઈક ને કંઈક અર્પણ કરવું જ જોઈએ. મોટા સંસ્કારના કેન્દ્રો છે, આપવું જ જોઈએ. પણ એક વાત એની સાથે પણ ખ્યાલ રાખ. ઠાકોરજીની સેવા કરતા હોય, દેવ સેવા કરતા હોય, ધર્માદાનું કાર્ય હોય, પણ એ જ વખતે જો અત્યંત દુઃખી ને ગરીબ લોકોનું સેવાનું કાર્ય આવી પડે તો ઠાકોરજીની સેવા કરતા પેલા જીવતાને મહત્વ આપવું. ધર્મ તો કહે છે, આપણે સમજીએ નહીં અલગ વસ્તુ છે. જાપાનમાં એક બૌદ્ધ સાધુએ પુસ્તક બહાર પાડ્યું, ગ્રંથ લખ્યો. પહેલી વાર જ પ્રકાશન થયું, છતાં એના પહેલા પાના ઉપર લખવામાં આવ્યું આ પુસ્તકની 3જી આવૃત્તિ છે. હવે જે કોઈ પેજ ખોલે એટલે તરત આશ્ચર્ય થાય કે હજી હમણાં તો પહેલી વાર પબ્લિશ થાય છે, પ્રકાશિત થાય છે, અને ઉપર લખે છે આની 3જી આવૃત્તિ છે. 2 આવૃત્તિ ગઈ ક્યારે? એટલે જે તે એને મળવા ભાઈ આમ કેમ, આનું કારણ શું છે? પછી એમણે સમજાવ્યું કે ભાઈ મારે તો
સહેજે સહેજે લોકો કોઈ આપે એમાંથી આ ગ્રંથ એનું પ્રકાશન કરવું હતું. ઘણા વર્ષ સુધી હું ફર્યો, લોકોએ એની પ્રેમથી આપ્યું, એ બધી મેં મિલકત ભેળી કરી અને જ્યાં મારે છપાવવાનું નક્કી કર્યું એ જ વર્ષે રાજ્યમાં દુષ્કાળ પડ્યો, લોકોને ખાવા પીવા પણ ન મળે, એટલે જે રાશિ ભેળી થઈ હતી એ મેં બધી જ ગરીબોમાં આપી દીધી. આ મારી પહેલી આવૃત્તિ. વિચારો જો, મેસેજ જો. ફરીથી પાછું મેં 10 વર્ષ મહેનત કરી, ફર્યો બધે, લોકોએ મને આપ્યું, એ મૂડી મેં ભેળી કરી. ત્યાં રાજ્યમાં પાછો ભયંકર રોગચાળો ફાટી નીકળ્યો, એમાં લોકોને જરૂર પડતી હતી, એટલે મેં જે ધનરાશિ ભેળી થઈ હતી એ બધી જ પાછી લોકસેવામાં આપી દીધી. એ આ પુસ્તકની બીજી આવૃત્તિ. પાછો 10 વર્ષ મહેનત કરી, પૈસો ભેળો થયો અને એવી કોઈ જરૂરિયાત ન હોવાથી આ પુસ્તક છપાવીને મેં પ્રસિદ્ધ કર્યું, એટલે આને મેં ત્રીજી આવૃત્તિ નામ આપ્યું છે. સમજણ છે, દેવ સેવા કરીએ પણ એની સાથે સમજવાનું છે. તમે સવારના 4 વાગે ઉઠીને તમે નાના ઠાકોરજી લાલજી રાખ્યા હોય એને તમે ગંગા જળથી, કેસર જળથી, ગુલાબ જળથી, ચંદન જળથી તમે નવડાવો, પણ એ જ વખતે તમારા વૃદ્ધ મા બાપ જો પીડાતા હોય અને એની સેવા કરવા માટે તમે જઈ ન શકતા હો, પક્ષઘાતના પીડાતા હોય તમે એને જો પડખું ફેરવાવી ન શકતા હો, પાણી માગતા જો પાણી પીવડાવી ન શકતા હો, એની જગ્યાએ તમે ઠાકોરજીની સેવા તમે ષોડશોપચારથી કરવા બેસી જાઓ અને મા બાપ રડતા હોય તો એ દેવ સેવા ઠાકોર સ્વીકારતો નથી. આ વિવેક. લોક પીડાતા હોય એટલે જ કહ્યું કે જ્યાં ખાવા ન મળતું હોય ત્યાં આપણે એવી રીતે ધર્મ કાર્ય કરીએ. ગણેશ દૂધ પીવે છે, ગણપતિ વચ્ચે હાલી નીકળ્યું હતું ને, 100 રૂપિયા લીટર દૂધ મળતું નહોતું. ત્યારે કોઈ બહુ સરસ એક કોમિક કર્યું કે લાઈનો લાગી હતી, એમાં એક છોકરો આવીને કે તમે આ દૂધ ક્યાં લઈ જાઓ છો? તો કે ગણપતિને દૂધ પીવડાવવું છે, ગણેશને દૂધ પીવડાવવું છે. ગણેશને ને તો કે મારું નામ એક ગણેશ છે, હું 2 દિવસનો ભૂખ્યો છું, મને 1 લોટો આપો ને. એને ના આપે કોઈ, એ ગણેશને પીવડાવે. અને બધા લોકો પણ કેવા છે, એક સીધી લાઈનમાં તમને લીટીમાં વાત કરું, ગમે ત્યાં કોઈ પરચો પ્રગટ થાય ને, ગમે ત્યાં XYZ, કોઈને માઠું ન લાગે એટલે XYZ કહું, એ ગમે તેવો પરચો હોય તરત જ આપણે SMS કરીને બધા દોડતા થઈ જાય એવી બધી વાતો કરીએ છીએ ને. મને બિલકુલ એને એટલી બધી એના ઉપર નફરત કે આનો કોઈ અર્થ જ નથી. ગમે ત્યાં ગમે તેવો પરચો પ્રગટ થાય, પેલું વિચારો એનાથી આપણને ફાયદો શું? ચાલો, આપણને ફાયદો શું? એટલે મુક્તાનંદ સ્વામીએ કહ્યું છે ને, પરચો ઈચ્છે તેને પામર જાણ. જરાક ઠાકોરજી પરચો આપે એટલે બસ એ ઠાકોરજી ત્યાં સુધી નહોતા. એમાં આશ્ચર્યની વાત છે, નથી ગોપીનાથજી પરચો આપતા, નથી વડતાલ હરિકૃષ્ણ મહારાજ પરચો આપતા, નથી એવા કોઈ મોટા પ્રસ્થાપિત દેવ પરચો આપતા, અને જ્યાં જ્યાં ત્યાં જોવો સંભળાય તો જાત જાતના પરચા દેખાઈ જાય છે. થોડીક તો બુદ્ધિ ઉઘાડો, થોડીક તો આંખ ઉઘાડો. પણ એ પરચો સાંભળ્યો નથી, લોક ભૂરાટું થયું નથી. વિશેષ આમાં કંઈ કહેતો નથી, પણ અક્કલ કૂતરા ખાઈ જાય નહીં એટલું તો કરો. પરચા જોઈને કોઈ દી શા માટે દોડવું જ જોઈએ? પણ એવા પરચાઓથી સમાજનું ભલું થાય છે. પણ હું નથી માનતો હજી તમને અજવાળા થાય. તરત જ આમાં બેઠા હોય ને એવા જ લોકો પાછા મને SMS મંડે કરવા, મને કે અહીંયા પરચો થયો, અહીંયા પરચો થયો, અહીંયા પરચો થયો. 1-2 વાતમાં આવીને મને કે જો આમ થયું, જાન ભૈયા છે ત્યાં બહુ નારાજ થયો. એ કે સ્વામીને શ્રદ્ધા નથી. મેં કીધું આમાં મૂળથી શ્રદ્ધા નથી, જવા દો. પરચો તો એ આપણને આપણી સામે ઠાકોર આવીને ઉભો રહ્યો એનાથી બીજો મોટો કોઈ પરચો. એના માટે ઝંખો ને કે એ આવીને સામે ઉભો રહે માથે હાથ ફેરે બેટા કેમ છે, એવો પરચો માગો ને. બીજાને થયો એને ફાયદો ને. હમણાં કઈ હતું કઈ, હવે એ નથી કેવું નકામું, એમાંથી વળી કોકને વળી ઈશારો મળશે તો વળી પાછા નકામી ઉપાધિ કરશે. પણ પરચામાં ન પડવું, આંખથી જોતા શીખ. પરચો કોને કહેવાય એના વિવેક તમને નથી. અને જો વિવેક બહુ આપવા જઈએ તો તમારી બુદ્ધિ સહી નહીં શકે. એટલે પરચો એક આપણામાંથી દોષ ઓછા થાય, અંદર અજવાળું થાય, ભગવાન આપણામાં પ્રગટ થાય, એના જેવો બીજો કોઈ પરચો માનવો. બાકી તો આવું બધું ચાલ્યા જ કરવાનું છે, એમાં ન પડ.
એટલે મા બાપ પીડાતા હોય અને ધર્મ કાર્ય કર્યા રાખીએ તો એ દેવ સેવા સ્વીકારતો નથી. જો મેં તમને પહેલા એ કીધું, લોક સેવાનો પણ મહિમા કયો, સામે દેવ સેવાનો કયો, વળી પાછો દેવ સેવામાં વિવેકની વાત કરું છું, બધા બેલેન્સથી તમને, અને બધું શાસ્ત્રીય વાત છે. એકનાથજી મહારાજ ગંગાજળ છે કે ઋષિકેશ હરિદ્વારથી લાવતા હતા અને ચડાવવાનું ક્યાં હતું? ક્યાં હતું? રામેશ્વર. ક્યાં હરિદ્વાર અને ક્યાં રામેશ્વર? મહાદેવ કાવડ લઈને જવાનું હતું. તે દિવસે બીજું નથી વ્યવસ્થાઓ, ચાલીને જવાનું. 2 હાંડાઓ ભરેલા, લાકડાનો દંડો, 2 છેડે એક એક ઘડો ભરેલું ગંગાજળનું. અને એકનાથજી મહારાજ સંઘ સાથે ચાલીને ઋષિકેશ હરિદ્વારથી ગંગાજળ લઈને જતા હતા. છેક રામેશ્વર ગંગાજળ ચડાવવાની એની ઈચ્છા હતી બધાની, નવડાવવાના હતા રામેશ્વરને. પણ રામેશ્વર હવે બહુ થોડું છેટું હતું અને રસ્તામાં શું જોયું? ગધેડાને તરસ્યો જોયો. વાત સાંભળી લેવી સહેલી છે, પણ આમાંથી એકેય ગધેડાને પાય નહીં. અને રામેશ્વરને ચડાવવાનું ગંગાજળ એકનાથજી જેવા સંત પુરુષે એ પેલા ગધેડાને મોઢામાં રેડીને ગંગાજળનો ઘડા પાઈ દીધા. સાથે હતા એમણે તો બહુ ટીકાઓ કરી, કથા તો જાણીએ છીએ ને. આ જ આપણા હિન્દુ ધર્મનો વિવેક છે કે રામેશ્વર આટલે પહોંચ્યા પછી રામેશ્વરને પીવડાવવાનો ગંગાજળ ગધેડાને પીવડાવી દે છે. ક્યારે? કે એક પ્રાણી પણ જો પીડાતું હોય તો એને પહેલી સેવા કરવી એ મોટી દેવ સેવા છે. અને એમાં જ રામેશ્વર પ્રગટ થયા. બોલો, એટલે વિવેક સાથે દેવ સેવા પણ કરવી, લોક સેવા પણ કરવી. દેવ સેવા કરતા હોય ને એમાંય પણ શ્રીજી મહારાજે શિક્ષાપત્રીમાં સાધુઓના કડક ધર્મો લખ્યા, છતાંય પણ એમ લખ્યું ને કે પ્રાણ જાય એવો સંકટ આવે તો સ્ત્રીઓને અડીને બોલીને પણ પ્રાણની રક્ષા કરવી. આ દિન જન દુઃખીની જે સેવા કરવાની વાત, એનો અર્થ લોક સેવા ન કરવી એવું પણ નથી, દેવ સેવા ન કરવી એવું પણ નથી. બેલેન્સથી જીવ. એક મુસ્લિમ હુસેન હજ પડવા મક્કા ગયા, પહોંચી ગયા, રાત્રે સૂતા છે. એને સ્વપ્નમાં ખુદાની આકાશવાણી સંભળાણી, હુસેન તું અહીંયા હજ પડવા આવ્યો છો, પણ મને તારી હજ મંજૂર નથી. ઓહો, મુસલમાનને જો આવી વાણી સંભળાય એટલે એની આસ્થાને શ્રદ્ધાને તો તમારે ધન્યવાદ જ દેવા પડે. એની બહુ આસ્થા એમાં કે તારી હજ મને મંજૂર નથી. તારા પાડોશમાં રહેતા રસૂલની હજ મને મંજૂર છે. આંખ ઉઘડી ગઈ. આ શું થયું? હકીકતમાં હું હજ પડવા આવ્યો છું, મારો પાડોશી રસૂલ હજ પડવા આવ્યો જ નથી. આવ્યો જ નથી, એની ખુદા હજ મંજૂર રાખે છે, અને હું આવ્યો તો મારી હજ મંજૂર રાખતા નથી. આનું કારણ શું? રાત્રે જ ઉઠીને ચાલતા થઈ ગયા. ઘણા દિવસો પછી પોતાના વતન પહોંચ્યા, રસૂલને મળવા ગયા કે રસૂલ આવું થયું છે, હું ગરીબ માણસ છું, મેં ખૂબ ભેળું કર્યું ત્યારે મારે હજ પડવાના પૈસા થયા, યાત્રા થઈ, ગયો, ખુદાએ મને વાણી આવી સંભળાવી કે તારી હજ મને મંજૂર નથી, પણ રસૂલની હજ મંજૂર છે. ભલા તું તો આવ્યો જ નથી અને તારી હજ મંજૂર થઈ, એનું કારણ શું? શું રહસ્ય છે? રસૂલે એકવાર તો એના આંખમાં આંસુ આવી ગયા કે ખુદાએ મારી હજ મંજૂર રાખી. પછી ધીમે ધીમે એમણે વાત કરી કે વાત તો એવી છે હુસેન, તું જાણે છે કે મારે પણ હજ પડવા આવવું હતું. હું તારી જેમ ગરીબ છું, દરેક મુસલમાનની એમ ઈચ્છા હોય જિંદગીમાં એકવાર હજ પડવાની. મેં મૂડી ભેળી પણ કરી હતી, તને ખબર છે, પણ એકાએક તું જ્યારે તૈયાર થયો ત્યારે મેં કહ્યું કે હવે હું આવતો નથી. તે કારણ પૂછ્યું તો મેં કારણ કહ્યું નહોતું. હા, હવે મને કહે તો પછી એણે કહ્યું કે હું આવવાનો જ હતો. પણ હજ નીકળવાના 2 દિવસ પહેલા આપણેથી થોડે દૂર મહોલ્લામાં હું પસાર થતો હતો ત્યારે એક બાળકનો રડવાનો અવાજ આવ્યો. એટલે મને થયું કે આ બાળક આટલું આક્રંદ કેમ કરે છે, એટલે હું ત્યાં થોભ્યો. મેં કાન દઈને સાંભળ્યું તો મને એવું જાણવા મળ્યું કે એના કુટુંબના સભ્યો સમેત, બાળકો સમેત બધા અઠવાડિયાથી ભૂખ્યા હતા.
એને કંઈ ખાવા મળ્યું નહોતું, આટલું ગરીબ કુટુંબ. એટલે હું અંદર ગયો, પરિસ્થિતિ જાણી. આટલી ગરીબાઈ, ખાવાનું મળ્યું નથી, અને વૃદ્ધ એમના મા બાપ બીમારની અવસ્થા, આ દારૂણ દુઃખ મેં જોયું. એટલે મેં હજ જવાનું માંડી વાળ્યું, અને જે કંઈ પૈસો હતો એ બધો જ હજ માટેનો એને આપી દીધો. એટલે એ મારી હજ ગણીને ખુદાએ મારી હજ મંજૂર રાખી છે. એટલે દાન ધર્મ, લોકસેવા, દેવ સેવા એના બધા વિવેક છે. જ્યારે સમજાય ત્યારે માણસે સમજીને દેવ કાર્ય, સમજીને લોકસેવાનું કાર્ય કરવું જોઈએ. પણ લોકસેવા જેટલી કરીએ એ બરાબર છે, પણ દેવ સેવાનું જેમ કહ્યું એમ મહત્વ જરા પણ ઓછું નથી. આપણે શ્રીજી મહારાજ વખતની વાત છે, હરિભક્તો ગામડે ગામડેથી સમૂહમાં સંઘ લઈને ગઢપુર મહારાજને દર્શને આવતા હોય. એમાં એક સંઘ નીકળ્યો, એક ગામને ગોંદરેથી પાદરથી પસાર થતો હશે, તો ત્યાં એક શેઠ ફરવા નીકળ્યા હશે. એટલે એમણે આ જોયું, એટલે વિચાર કર્યો સુખી માણસ કે આ લોકો કોણ છે. ત્યારે હજી નવો નવો ધર્મ સ્થપાતો હોય. વિશ્રામ કર્યો એટલે બધાને પૂછ્યું કે કોણ છો તમે ને ક્યાં જાઓ છો. એમણે કહ્યું કે અમે ગરડા જાય છે ભગવાન સ્વામિનારાયણના દર્શન કરો. થોડી વાતો કરી, પછી હવે એટલો જોશ હોય એટલે મહારાજની વાત તો બેઠું થાય જ. થોડી ઘણી વાતો થઈ, એટલે આને થઈ ગયું કે ના, ખરેખર તમારો નિર્મળ પ્રેમ ને આ શ્રદ્ધા છે, અને આ બધી રીત કથા તમે જે કરી એનાથી ખરેખર મને પણ થયું છે કે ભગવાન છે. હવે હું ત્યાં આવી શકું એવી કોઈ મારી પરિસ્થિતિ નથી, પણ તમે આ 10 રૂપિયા મારા એને તમે આપજો. હવે એ ભાઈના 10 રૂપિયા લીધા. સંત તો નીકળી ગયો. થોડા દિવસો હશે ને પછી ગઢપુર પહોંચ્યા. મહારાજને જે ભેટ મૂક્યું હતું મૂક્યું, દર્શન કરીને. જેને ઓલા 10 રૂપિયા આપ્યા હતા ને એ એના 10 રૂપિયા આપવાનું ભૂલી ગયા. દર્શન કરીને વળ્યા અને બધા સભામાં બેસવા માંડે ને, ત્યાં મહારાજે સામેથી પેલા ભાઈને કીધું, એ ભાઈ ઓલા મારા 10 રૂપિયા તો લાવો. હા મહારાજ, મને યાદ ના રહ્યું, ભૂલાઈ ગયું. આ પેલા ફલાણા ગામના ગોંદરેથી નીકળ્યા હતા ત્યારે એક સુખી માણસે આ આપને મૂકવાના ચરણે. હા પણ તમે ભૂલી જાઓ, અમે કેમ ભૂલીએ, લાવો 10 રૂપિયા. એ મારા મહારાજે લઈ લીધા, હાથમાં ઉછાળ્યા, પછી પોતે મૂક્યા. એનો મહારાજે ઉપયોગ જે કર્યો એ પચ્યો. વર્ષો ગયા. 10 રૂપિયા આપનારો માણસ, એને ભયંકર રોગ લાગુ પડ્યો, વૃદ્ધાવસ્થા, શરીર એટલે આધેડ અવસ્થા થઈ હોય. 50 પછીની ઢળતી ઉંમર, 60ની આસપાસ. રોગ કોઈ રીતે સારો થાય નહીં. એ માણસે વિચાર કર્યો કે હવે જીવાય નહીં, આમાં તો આપણને દુઃખનો પાર નથી. બાજુમાં દરિયાકાંઠો હશે એટલે વિચાર કર્યો કે આપણે દરિયામાં પડીને વાત પૂરી કરી નાખી. એમણે એનો નોકર હતો ને એમને વાત કરી કે જો આપણે છે ને કોઈને કહેવાનું નથી, તીર્થયાત્રાએ જવું છે, વહેલો ગાડું લઈને આવજે, અને આપણે તીર્થે નીકળી જવું છે, પણ કોઈને કહેતો નહીં, મારે એકલા યાત્રા કરવી છે. હવે એ તો ઓલાને ખબર નહીં, આને અંતિમ યાત્રા કરવી છે. ગાડું જોડ્યું, પેલા શેઠ બેસી ગયા, ગયા દરિયા કિનારે, ગાડું છેડે ઊભું રાખ્યું. નોકરને એમ છે કે આ સ્નાન કરી લેશે ને વાત પૂરી થશે, પણ સ્નાન કરવું હોય તો કપડાં બદલે ને. હવે હમણાં તો કઈ કપડાં બદલવાનું આવ્યું જ નહીં, એમને સીધા હાલવા જ માંડ્યા. એટલે પેલા ચાકરે કીધું કે શેઠજી તમે સ્નાન કરવું હોય, કઈ પૂજા વિધિ કરવી હોય તો એ બધું એનું વ્યવસ્થિત કરો, આમ તમે ક્યાં જાઓ છો? એટલે પાછળ પાછળ આવે. એટલે કે તું હવે જા, બળદગાડું લઈ જા અને ઘરે પહોંચી જા, ઘરના બધાને કહી દેજે હવે બાપા આવવાના નથી. કાં? તો કે જો ભાઈ મને આવો રોગ થયો છે ને હવે કોઈ સારું થાય એવો ઈલાજ નથી, એટલે મારે હવે અહીં વાત પૂરી કરવી છે ને દરિયામાં પડવું છે. નોકરે પગ પકડી લીધા. એ કે બાપા એમ હું તમને મરવા ના દઉં, તો કે મૂકી દે.
હવે મને જવા જ દે. ગમે તેમ કરી નોકરને છૂટો પાડ્યો, દરિયાને કાંઠે જવા માંડ્યો. એ જ વખતે આમથી એક ભૂદેવ આવ્યા. હા, હાથમાં લાકડી, ત્રિપુન તણેલું, માથે ઢીલી પાઘડી, ઢીલું ધોતિયું, 56 ઇંચ લાંબો જબલો, અને ધીમે ધીમે હાલ્યા હરિઓમ હરિઓમ કરતા. પેલા સુખી માણસ હતા, એમને કીધું, એ દાદા આમ ક્યાં જાઓ છો? ભૂદેવ લાકડી આમ ટપકારીને કીધું, આમ ક્યાં જાઓ છો? બસ આ જરાક લટાર મારું છું, પછી દરિયામાં સ્નાન કરીને વિયા જઈશ. ભૂદેવ આમ નેચવા માંડીને કે, આત્મઘાત કરવા આવ્યા છો ને ખોટું કેમ બોલો છો? અરે તમારી ભલી થાય ભૂદેવ, તમને કેમ ખબર પડી ગઈ? મારે તકલીફ છે, આવું છે, એટલે હવે હું મરવા માંગુ છું, એટલે પૂરું કરવા આવ્યો છું. ના મરાય, ભગવાને આવો દેહ આપ્યો છે, મરવું શા માટે? અરે બાપા, રોગ સહન થતો નથી, રોગ મટતો નથી, અને ઘરમાં પછી અળખામણા થાય એ કરતા માન હોતા વ્યાજ આવવા દો ને. એટલે હવે મારે પાછું ફરવું નથી. ભૂદેવે હાથ પકડી લીધો, હું તમને મરવા ન દઉં, પેલા કે તમે મૂકી દો. માંડ માંડ નોકરને છોડાયો તો બીજા આવ્યા, મરવાનો મેળ નથી પડતો. ભૂદેવ હવે તમે હાથ જોડું છું, મને જવા દો, મારી વાત પૂરી થઈ ગઈ. રગજગ બહુ ચાલી, ત્યારે છેવટે પેલા ભૂદેવે કહ્યું કે જો શેઠજી તમારે મરવું હોય, આત્મહત્યા કરવી હોય તો કરો, એનો મને કોઈ વાંધો નથી, જાઓ મરો, પણ પેલા તમારા 10,000 લઈ લ્યો, પછી તમે આત્મહત્યા કરો. બોલ્યો કે મેં તમને 10,000 ક્યારે આપ્યા ને શેની વાત? તો કે તમારા છે 10,000 મારી પાસે, એ 10,000 લઈ લ્યો, પછી તમે તમારે મરો. અરે પણ મેં તમને આપ્યા નથી, હું તમને ઓળખતો નથી. તમે મને નથી ઓળખતા, પણ હું તમને ઓળખું છું. યાદ કરો, તમારા ગામને ગોંદરેથી કોઈ સંઘ નીકળ્યો હતો કે હા, તો વર્ષો પહેલા, ત્યારે 10 રૂપિયા આપ્યા હતા કે હા, કોને આપ્યા હતા? અરે એ ગરડા ભગવાન સ્વામિનારાયણ પાસે જતા હતા, મેં કહ્યું હતું કે એને 10 રૂપિયા મારા તરફથી આપજો. એ સ્વામિનારાયણ હું પોતે વ્યાજ સહિત દેવા આવ્યો છું. આ 10,000 લઈ લ્યો, પછી તમારે મરવું હોય તો મરો, જાઓ, અને કાં મરો નહીં, અને કાં 10,000 લઈ લો. પેલા પગમાં પડી ગયા, પ્રભુ તમારા જેવો કોણ દયાળુ મારા બાપ, આવા ટાણે તમે આવ્યા, તમે કયો એમ કરું હવે બસ? તો કે અમારી ઈચ્છા છે પાછા ફરી, પણ મહારાજ પ્રભુ મારાથી રોગ સહન થતો નથી થતો. ના, ભગવાને એના શરીર ઉપર હાથ ફેર્યો, જાઓ આજથી તમારો રોગ ગયો, ખાઈ પીને જલસા કરો ને મારું ભજન કરજો, જાઓ. અને અદ્રશ્ય થઈ ગયા. કહો લોક સેવા અને દેવ સેવા સરખા? હજી હાવ હમણાંની તમને એક વાત કરી દઉં મજાની. એ આ વાત છે એ મને અહીંથી મળી છે. પેલા આપણે કુંડળમાં જ્ઞાન સ્વામીને એમની એક કેસેટ બહાર પડી હતી, એમાંથી મને એક હરિભગત સંભળાવી હતી, કારણ કે એમાં મુક્ત વંદના છે, અને એમાં શાસ્ત્રીજી મહારાજને પણ યાદ કર્યા છે કે મને એમાંથી શું મળ્યું એ રીતે વર્ણન કર્યું છે. મને એક હરિભગત આપવા, મને કે આમાં શાસ્ત્રીજી મહારાજનું કહ્યું છે, તમે સાંભળી જો. એવું સાંભળતો તો એમાં એમણે એક આ વાત કરી, મને ગમી કે અમરેલી જિલ્લામાં કેરિયા નાગસ નામનું ગામ છે, ત્યાં દેવચંદ બાપા થઈ. એ દેવચંદ બાપા હજી હમણાં 2 વર્ષ પહેલા જ ધામમાં ગયા. 5 એપ્રિલ 2008 જ ધામમાં ગયા એ બાપા. હવે વાત જો તમે, એટલી મજાની આમ છે. એ બાપા ગરીબ પરિસ્થિતિ, ગામડે રહેતા, કેરિયા નાગસ. ત્યાંથી પછી અહીંયા અમદાવાદ આવ્યા છે. અમદાવાદમાં મિલ મજૂરી કરતા હોય, પરિવાર હોય, મિલ મજૂરીમાં મળે કેટલું, પરિવારનું પૂરું માંડ થતું હોય. પણ ભગવાન સ્વામિનારાયણનું ભજન ને ભક્તિ ને શ્રદ્ધા ને નિષ્ઠા એ તો ભાઈ વેચાતી બજારમાં જ મળતી નથી. પૈસાવાળાનું હોય ને ગરીબને ન હોય એવું જ નથી. પણ આને એવું મહારાજનું બળ શિક્ષાપત્રીમાં કીધું એ આપણે કરવું જ જોઈએ. વાત ક્યાં આવી, આપણે જે કઈ છે ને બધા દશાંશ વિશાંશનો શ્લોક ટપી જાય.
આમણે કીધું મહારાજે દશાંશ વિશાંશ કીધો છે, આપણે ગરીબ છીએ તો ગરીબની રીતે, પણ આપણે 10મો 20મો ભાગ કાઢવો જ જોઈએ. પણ બહુ ગરીબ પરિસ્થિતિ. કદાચ ઓલો કઠિયારાની જે વાત કરીએ છીએ ને એ વધારે સુખી હશે, એવી ગરીબ પરિસ્થિતિ. હો, છતાંય 20મો ભાગ કાઢે. જુઓ, એવો ગરીબ કોઈ નહીં હોય, 20મો ભાગ તોય કાઢે. પણ એમ કરતા કરતા પછી જયારે પુરુષ ન થાય, ખાવાનો મેળ ન પડે, માણસને ભૂખ્યું રહી જવું પડે પોતાને પરિવારને, તો કેવી રીતે 20મો ભાગ કાઢે, 10મો ભાગ કાઢે? એટલે એને નહીતર ચોખ્ખો કાઢતા, કસીને કાઢતા. પણ અતિશય ભૂખની વેળા આવે તો પોતાને પોતાના પરિવારને તો પછી થયું કે હવે આપણાથી કઈ પહોંચી વળાતું નથી. એટલે દશાંશ વિશાંશ દેવધર્મમાં તો કાઢવાનું બંધ કર્યું. મહિનો ગયો અને મહારાજ આવ્યા, દર્શન આપ્યા. બોલો, આમ સામે ઉભા રહ્યા. ભગત, અરે મહારાજ, ધન ભાગ ધન ગળી, આપને માને આપના દર્શન થયા, બહુ રૂડા શોભો છો વાલા. હા હા પ્રભુ. તે મહારાજ અચાનક કેમ આવવું થયું? તો કે અમારો ભાગ કેમ કાઢતા નથી, અમારો ભાગ કેમ કાઢતા નથી. દેવચંદ બાપા કે પણ કઈ ખાવાનું પૂરું થતું નથી, જ્યાં સુધી હું એકલો ભૂખ્યો રહી જતો ત્યાં સુધી તો કાઢી દેતો, પણ હવે પરિવારનો શું દોષ, એ બધાને ભૂખ્યા રહેવાના વારા આવે એટલે હવે પછી મહારાજ કઈ પહોંચાય નહીં તો તમારો ભાગ ક્યાંથી કાઢવું, પૂરું થવું જોઈએ ને. શ્રીજી મહારાજ શું કીધું ખબર? એ હું કાંઈ ન જાણું, મારે તો મારો ભાગ જોઈએ. ભાઈ આ કઈ સામાન્ય વાત છે? પૈસાનો ભૂખ્યો છે મારો બાપ, પણ એ તો લાડ કરે છે ભક્તો આજગળ. હું કઈ બીજું જાણું નહીં, મારે મારો ભાગ જોઈએ. રાજા ધીરાજ છે. મને એક વાત યાદ આવી ગઈ છે બાપલા, પણ હું તમને કહી દઉં ટૂંકમાં. એક રાજ્યની અંદર 12 વર્ષ સુધીના દુષ્કાળ પડ્યા, લોકો પીડાવા માંડ્યા. પછી રાજેશ્વરી રાજા જે હતો એમણે વિચાર થયો કે મારો આ દુષ્કાળ બંધ થતો નથી, મારે કોઈની સલાહ લેવી જોઈએ. ઘણાની લીધી પણ કોઈએ કઈ જવાબ આપી ન શક્યો. એમાં એક માથા ફરેલો સાધુ મળ્યો અને એને વાત કરી કે બાપા 12 વર્ષથી વરસાદ નથી થતો, એનું કારણ શું? તો કે એક રસ્તો બતાવું. શું થાય તો થાય, તો કે કરી દઉં. તો કે તમારે છે ને સવારથી સાંજ સુધી ભીખ માગવા નીકળવાનું, જે ભિક્ષામાં મળે એ ખાઈને એક વાર એકની આગળ હાથ લંબાવવાનો, જે મળે એ જમવાનું, આખો દિવસ ઉપવાસ કરવાનો. આ તમે કરી શકતા હો તો બીજે દિવસથી વરસાદ થાય. બરાબર. સમ્રાટ કે ભલે હું સમ્રાટ છું પણ હું ભીખ માગીશ મારા પ્રજાને માટે. અને ખરેખર બીજે દિવસે સમ્રાટ, હવે તો રાજા રાજનો લિબાસ થોડો બદલી જાય, કાંઈ જોડી નાખી અને ભિક્ષામાં આગળ નીકળ્યો. હવે પ્રજા તો ગરીબ જ હતી ને, જ્યાં જાય તે કોઈની પાસે કઈ હોય નહીં, આપે શું? એમાં જતા જતા છેવટે એક ભિખારી સામે મળ્યો, બીજો તો નહીં, ભિખારી. એ ભિખારીને ક્યાંકથી એક ખોબો 2 ખોબા ચોખા મળેલા, એ લઈને પોતાના ઘરે જતો હતો. તો ભિખારીને એમ થઈ ગયું કે આજ તો સમ્રાટ આપણી સામે આવે છે, આજ આપણું દાળદર ગયું, હું સમ્રાટ પાસે માગી લઈશ. એટલે સમ્રાટ કાંઈ નહીં, એકાદો મોતી એકાદો હીરો હાર કાંઈક તો આપશે, જોઈ લઈએ પછી બીજા રાજમાં વૈયા જઈશું, પણ આપણું હાથ પેઢીનું દારિદ્ર જાય. એમ માનીને ભિખારી રાજાની પાસે નજીક આવ્યો. રાજાને એમ છે કે આ મળ્યો છે તો હું ભિક્ષા માગી લઉં. અને રાજા એ ભિખારી પાસે સામેથી ગયા. હવે ભિખારી માગે એ પેલા રાજાએ જોડી લંબાવી, ભિક્ષામ દેહી. ઓઈલો કે મારી નાખ્યા. આને એમ હતું કે હું માગી લઉં, એની પેલા રાજાએ માગણી કરી, ભિક્ષામ દેહી. એટલે કે આ તો સાચું છે શું છે? મહારાજ આ તો કા ભિક્ષામ દેહી, બીજું હું કઈ સાંભળવા માંગતો નથી. હવે જેને કોઈ દી દીધું ન હોય ને દઈ ના શકે, એનો હાથ વળે નહીં. એટલે આને થયું કે ભાઈ આટલું કર્યું જ છે ને, આવ્યો છે રાજા માગે છે તો શું હોય,
કરવું શું? જોડીમાં હાથ નાખે, મુઠ્ઠી ચોખા ભરાય નહીં. પછી દઈ દઈને દીધું શું ખબર? એક ચોખાનો દાણો કાઢીને પેલા રાજાને જોડીમાં નાખ્યો. એક જ દાણો, એક દાણો માંડ દઈ શક્યો, દીધો. રાજા ત્યાંથી લઈ ચાલતો થઈ અને કીધું તો એક જ વાર ભિક્ષા માગવાની, જે મળે એ જમીન દાડો કાઢવાનો 24 કલાકનો. ગયા, એક ચોખાનો દાણો જમી વાત પૂરી કરી. ભિખારી ઘરે ગયો. ઘરે જઈને ક્રોધમાં, આવેશમાં એક દાણો દીધો એની વસવસામાં, અને રાજાએ મને કાંઈ આપ્યું નહીં, મારે આપવું પડ્યું, આવો દાડો નીકળ્યો એમ જાણીને ક્રોધમાં એની પત્ની આગળ જોડીનો ઘા કર્યો કે આ કોણ જાણે કેવો છે દેશને, કેવી છે રાજા, કે આજ તો રાજા મળ્યો ને મને મળવાનું હોય એની જગ્યાએ મારી પાસે ભીખ માગી. આ જમાનો કેવો આવી ગયો, હળાહળ કળુબ. પછી શું થયું એની ઘરવાળી કે શું થાય કે મેં તો પછી એક ચોખાનો દાણો દીધો, હશે જે હોય એટલું થઈ ગયું ને, નાખો ને, લાવો આમાં ઠલવો. એ જોડી ઠલવી, બધા દાણા ચોખાના હતા પણ એક ચોખાનો દાણો સોનાનો નીકળ્યો. ત્યારે ઓલા માથું કૂટ્યું, જો આમ જ હતું તો ચોખાના 2 ખોબા આપી દીધા હોત તો 2 ખોબા ચોખા સોનાના થઈ જાય. એમ રાજા ધીરાજ ભગવાન માગે છે પણ આપણને સુવર્ણ ના કરવા માં. દેવચંદ બાપા, હું કાંઈ જાણું નહીં, મને તમે મારો ભાગ આપો. દેવચંદ બાપા કે મહારાજ તમે ઉઘરાણીએ નીકળતા લાગો છો. સારું મહારાજ, હું કાઢીશ. ભલે. અદૃશ્ય થઈ ગયા. વાહ! દેવચંદ બાપા વિચારે છે કે મેં બીજું તો શું કર્યું સાધનો, પણ એક દશાંશ વિશાંત ચોખ્ખો મારી કસોટી ઉપર મેં કાઢ્યો, તોય અડધી રાતે મારો પ્રભુ દર્શન દેવા આવ્યો. આ આજ્ઞાનો પ્રતાપ છે, એનું માનવાનો પ્રતાપ છે. વળી પાછો એ જે મળે એમાંથી વિશાંત દશાંત કાઢવા મળે. પણ ભાઈ પરિવાર પીડાવા મળે ત્યારે વળી પાછું એમ થઈ ગયું કે ભલે મહારાજ કહી ગયા પણ આપણે હવે આપી શકીએ એમ નથી. બંધ કર્યું પાછું. 6 મહિના આપ્યું છે પણ પછી થયું કે હવે આ પરિવારને કેવી રીતે સમજાવવું, એટલે બંધ કરી દીધું. એ મહિનો જેવો થયો સામે આવીને મારા હાથમાં લાકડી રાજા ધીરાજો. દેવચંદ બાપા કે જય સ્વામિનારાયણ પ્રભુ, ઉઘરાણી આવ્યા તો હા, કેમ મારો ભાગ કાઢતા નથી? અરે મહારાજ હવે રાજી થાવ, મારી પાસે નીકળે એવું છે નહીં. જો બાપા નહીતર એકવાર કહી ગયા પછી હું ન કાઢું એવું કઈ નગુણો નથી, પણ હવે મહારાજ પૂરું થાય એવું નથી એટલે હું નથી કાઢતો. મહારાજ કે એવું છે તો કે સારું ભલે, અને અદ્રશ્ય થઈ. પછી તો બાપાની ઘણી થોડીક વાત છે પણ એ કાંઈ અત્યારે આપણે કહેવાની જરૂર નથી. પણ આજ્ઞા પાળીને દશાંશ કાઢનારા ઉપર, અને એમાં આવો ગરીબ તો કોઈ નહીં હોય, પણ આજ્ઞા પાળવી કઠણ પડે છે. 5 પૈસા જે જુદા છે ને એમાં લોકો જેટલું ઘરમાં ને વ્યવહારમાં સંબંધીઓમાં દીકરાઓમાં એમાં જેટલું છૂટ્યા હાથે વાપરે છે એટલું દેવને અર્થે વાપરવામાં લોકો, આપણે ઘણી વાર કહીએ છીએ કે ઠાકોરજી પાસે છે ને નાનામાં નાનું જામફળ ગોતી આવે, કોણ જાણે સ્પેશિયલ રેકડીમાંથી ગોળ કાઢે બોલો. અને આપણે એમ કે 3 વાગે ઠાકોરજીને ધરાવીએ અહીંયા, નકરા બિયાના લોચા 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 લોચા. હે અને ઘરે જોવો તો ફર્સ્ટ ક્લાસ મજાની એવી આમ તમારે રત્નાગીરી હાફૂસ કેરી હોય, અને ઠાકોરજી પાસે અહીંથી તોતાપુરી લઈ આવે. આ ઠાકોરજી કોઈ દી ભાળી ન હોય એવી. કાંઈક દેવું ને, કાંઈક દેવું, કાંઈક દેવું ઠાકોરજીને. એટલે ગણાય જો ને ગલા કાઢીને તે ચીઠિયું નીકળે, ઉપદેશ લખ્યા હોય. કાંઈક નાખવું ગલામાં ચીઠિયું નાખે, એટલે ચીઠિયું એને ઉપદેશ આપવાની ક્યાં જરૂર છે, તમે નાખો ને કાંઈક. એટલે ભગવાનની આજ્ઞા પાળે દશાંશ વિશાંત. હમણાં મને એક ભાઈએ વાત કરી, હવે આમ તો છે શિક્ષકની, કોઈ શિક્ષકો બેઠા હોય તો ખોટું નહીં લગાડવાનું. એને આડોશ પાડોશમાં એક શિક્ષક રહેતા હશે, એ કે સ્વામીજી હા એ બાજુમાં જે શિક્ષક રહે છે ને એ જે સવારથી સાંજ સુધી જે દોડે છે ટ્યુશન માટે, પાન મસાલા મોઢામાં ભર્યા હોય, ટ્યુશન ને ટ્યુશન, મોં માગી ફી લેવાની, ભણાવ્યા કરવા. તે માણસ દોડીને પૈસા ભેળા તો કર્યા. દાન ધર્માદાની વાત કઈ આવે જ નહીં. દાન ધર્મા તો કરતા હોય એની તો કોઈ વાત છે ને, એ તો બધા સારા છે, પગે લાગવા જેવા જ છે. આને તો એ કઈ આવે નહીં, પૈસો ને
એમાં કે આ સાલ એનો જ છોકરો એને એડમિશન અપાવવા માટે 10 લાખની ડોનેશનની જરૂર પડી, તો આણે 10 લાખ ભેળા કર્યા હતા લૂસી ચૂસીને. એ 10 લાખ એને ડોનેશનમાં આપી દીધા, થઈ ગયું જીરો, પૂરો સાવ થઈ ગયું નીલ. પણ તોય બોલ્યો શું ખબર, આપણે ભેળું કર્યું તું કામ આવ્યું ને. એટલે ભાઈ આવી રીતે ભેળું ન કર્યું હોત અને તમે પૈસા ના આપી શકતા હો ચાલો કદાચ, તો તમે 10 ટ્યુશન લેતા હો એમાંથી એક ટ્યુશન ગરીબને ભણાવો ને મફત. એ દશાંશ છે. ગરીબ ભણી નથી શકતા એને મફત ભણાવો, એ 10મો 20મો ભાગ છે ભાઈ. એક ડોક્ટર હોય છે એ અમુક દર્દીઓને તપાસ્યા પછી અમુક દર્દીઓને ફ્રી તપાસે તો પણ લોકો કરે તો થાય એવું જ છે. જેનાથી જે થાય એ દશાંશ વિશાંશ. સેવા આપીને શરીરથી એ દશાંશ છે, પણ પૈસો હોય તો પૈસો તો આપવો જ. દશાંશ સેવા કરવી, દશાંશ સમય કાઢવો, દશાંશ અરે દશાંશ વિશાંશ ભજનનો સમય કાઢવો, સત્સંગ કરાવવા, સત્સંગ કરવા, બધે કાઢવું એ દશાંશ વિશાંશ છે. પણ ઘણા લોકો વૃદ્ધ થઈ જાય, પેન્શન કેટલું આવતું હોય ખબર છે? 25 થી 30 હજાર પેન્શન. એવા આપણે ઓળખીએ છીએ ઘણાને. પેન્શન સરકારી નોકરીઓ એવી બધી હોય જામેલી. આપણે પૂછીએ તો આપણને ચક્કર આવી જાય. પેન્શન આપણને બહુ એમ થાય 5,000, 7,000, 8,000, 10,000, બહુ તો 12,000, અરે 15,000 પેન્શન આવે, બહુ કેટલું આપે? ના ના 30,000. ઓહો 30,000 પેન્શન તો હા. છોકરા બધા ધંધે ધાપે ચડી ગયા. શું કમાય? પેલો છોકરો છે એ મહિને 80,000 કમાય, બીજો છે 2 લાખ કમાય. હા જુદા રહ્યા ના, બધા ભેળા રહીએ છે. બહુ તમારે પાછા 30,000 પેન્શન. હા મહિનાની કેટલી આવક થઈ? છતાંય એ પેલા દાદાને આપણે પૂછીએ પેન્શન 30,000 આવે છે એનું તમે કરો શું? અહીંયા જુઓ તો આટલું આવે છે તો એમાંથી ને દશાંશ કાઢી ન શકે. અને છોકરાને માટે વાપરે, ઘરમાં વાપરે, શાકભાજીમાં વાપરે, વ્યવહાર સાચવવામાં વાપરે, બેનો દીકરીઓમાં વાપરે, વ્યવહારમાં વાપરે, છોકરાને ટ્યુશનમાં વાપરે. પણ દેવ ધર્મા દો કે સત્સંગ સેવા એમાં ક્યાંય પાછું બહુ હોય તો મંદિરે જાય તો 5-10 રૂપિયાની પહોંચ ફાળવે, એની સામે પ્રસાદ લઈ જાય. એ પ્રસાદ ને પાછો 3 વાર ઊંઘી જવે, ચોખ્ખું છે વેજીટેબલ એ શું કે. પણ કરી શકતા નથી. જો કરે તો પાર દશાંશ વિશાંશ આ દેવ ધર્માદાનું જે છે વાત કે કરે તો માણસ પાર પામે છે. એક બધું લોક સેવાના બધું એક સરખું ન ગણો. તમે જુઓ આપણે આ દેશમાં સંતોને બ્રાહ્મણોને જમાડવાની ને સેવાની બધી વાતો છે કે અમસ્થી નથી. શા માટે? એ બધા કઈ સત્સંગની કે સંસ્કૃતિની કે એનું બધા રક્ષણ કરે છે. હવે વાત એ સાચી ને, અમારે જો નોકરીએ જવાનું હોય તો આ કરે કોણ? તો શાસ્ત્ર અધ્યયન ક્યારેક કરવું, બીજું પ્રવૃત્તિ ક્યારેક કરવી. નોકરીએ જવાનું હોય તો કઈ રાતે ખિસ્સા કાપવા જતા નથી. મહિમા એટલે છે બ્રાહ્મણો આખો વેદ અધ્યયન માટે જિંદગી ખર્ચી નાખે છે, એટલે એને ભિક્ષા આપીએ છીએ, એને આજીવિકા માટે આપણે દાન આપીએ છીએ. એ મહત્વનું કાર્ય છે. એટલે સત્સંગની પ્રવૃત્તિઓમાં ઉત્સવ સમયમાં આ બધા લોકો દાન કરે. ઉત્સવ સમયમાં કથા વાર્તા દર્શન આ તે બધું થાય. ઘણા લોકો એમાંય નથી આપી શકતા. હમણાં ભુજનો ઉત્સવ ગયો ભાઈ, આપણને તો એ રાજાધિરાજ ઉત્સવ લાખો લોકો આવ્યા, પણ જુઓ ને કેટલાક લોકોએ શેરડીના સિચોડા એના મૂકી દીધા. વાવીતી શેરડી એના જ માટે બધા હરિભક્તો જે આવે સવારથી સાંજ સુધી 9 દિવસ સુધી છૂટથી રસ શેરડીનો જેને જ્યાં પીવો હોય જેટલો પીવો એટલો કોઈ પૂછનાર નહીં. એને શેરડી હું નાખી દેવા વાવી હતી? થોડુંક 2 ઘડી વિચારો. એને સિચોડે જઈને રસ પીનારાને નહીં થતું હોય કે આમ દેવ સેવા કે સત્સંગ સેવા કરવી જોઈએ. આપણે ઉત્સવ સમય હોય તો નફરત કરીએ ને આ લોકો ખર્ચા કરે છે, ખોટું ઉડાડી મારે છે, તો તું અહીં શું કામ પી છો? પણ આ તો ઉડાડી નાખે છે તો 3 ગ્લાસ ટટકારી શું કામ ગયો તું? દેનારા વિચાર નથી કરતા.
એ એટલો જ વિચાર કરે છે કે જેના મોઢામાં ભગવાનનું કે નામ હોય એના પેટમાં જો અમારું કાંઈ જાય તો ભગવાન રાજી થઈ જાય, એટલા માટે આપે. ત્યારે તમે હળેલ બુદ્ધિના તમે વિચાર કરો છો કે ઉત્સવ સમયમાં આમ થાય છે, લોકો ખાઈ જાય છે ને થાય છે, તમે એને ભગવત સ્વરૂપ જોઈ નથી શકતા, એટલે 5 પૈસો આપી નથી શકતા, અને આપે છે એની ટીકા કરો છો, ઉલટાના પાપના ભાગીદાર થાવ છો. એ હજારો માણસોને જમાડનારા હશે, ચોખા ઘીમાં બધું જમાડીને તમે શીરો પૂરી કંસાર ચૂરમાના મોતિયાના લાડુ બરફીન પેણા જમાડતા હશે, તે પૈસા વધારાના હોય એને મહિમાથી આપે છે. ત્યાં દેવના દર્શન કરવા આવ્યો હોય એ અધિકારી છે, એના પેટમાં અમારું કંઈક જાય. લીંબુ શરબતના બધા મૂકી દીધા હોય, જેટલી જોઈએ એટલી ખાંડ વાપરો, જેટલા જોઈએ એટલા લીંબુ વાપરો, અરે છાશ છૂટતી પીવો, અમૂલના ટેન્કર મંગાવો, પણ અહીંયા જે આવ્યો એ બધાને છાશ પીવડાવો, ઓલો કે મારા તરફથી શેરડી પીવડાવો, ઓલો કે મારા લીંબુના શરબત પીવડાવો, ઓલી કોઈ કે બધાને મિષ્ટાને બપોરનું મારું જમાડો, સાંજે કે મારું જમાડો, પેલો કે સવારનો નાસ્તો પાણી મારું કરાવો. છૂટથી આપતા દર જગ્યાએ ઉત્સવમાં વડતાલ હોય, જ્યાં હોય ત્યાં લોકો આપે છે, એમ જ આપે છે ને, ભગવત બુદ્ધિથી જ આપે છે ને. ટીકા કરનારા સત્સંગમાં ખાતા હોય છે ને ટીકા કરતા જતા, ખાતા હોય ને ટીકા. આપણે અહીંયા ઘણી વાર જમતા હતા, આવું બધું ન કરવું જોઈએ, તો તું જમે છે શું કામ? હા, અહીંયા તારે જમવું શું કામ જોઈ? એક બાજુ ટીકા કરવી ને પાછું આવી બુદ્ધિ ક્યારેય ન રાખવી. પૈસા આપ્યા વગર કઈ થતું નથી. ઉત્સવ સમય નકામા નથી. આપણે આપણા દેવના આપણા ઈષ્ટના ઉત્સવ નહીં કરીએ તો મુસલમાન કરવાના છે? ત્યારે ભલામણા થોડો વિચાર તો કરો. ઉત્સવ સમયાથી લોકોને 2 સ્વામિનારાયણની વાત મળશે, 5 જણા આવ્યા છે, પ્રસાદ ખાઈ જશે, તો એના પેટમાં પડ્યું છે, કોક દી બોલશે. નાખી દેવાની વાત થોડી છે કયા. એ લાખો લોકોને એમને વાપરી નાખતા છે, તે અમસા વાપરે છે. દેવને સોનાના શણગારો કરે છે, પણ એકવાર આમ જોઈ ગયો ને એને દેવ યાદ રહી ગયો હોય તો અંતકાળે કામ કેટલું થાય? એ તો જેને સમજણ નથી એ ટીકા કરે છે, પણ તમે એ ટીકામાં ભળો છો શું કામ? હા, અમુક મર્યાદાથી લોક સેવા પણ થવી જોઈએ, પણ દેવ સમય આ કથા વાર્તા ઉત્કર્ષ થતો હોય, આ ભગવાનની કથા વાર્તા થતી હોય, આ આપણે હોલ બંધાય હોય છે ને આપણે અત્યારે ભગવાનની વાત કરીએ છીએ, 5 જણાને સત્સંગનો રાહ મળે, જીવન સુધરી જાય તો શું નકામું જાય છે ભાઈ ભલા માણે? અને આપ્યા વગર આ બધું થયું છે. તમારે જેમ મખી ચૂસકોઈ હોય એને એવાથી થાય. ઉછીની બીડીયું પીતા હોય એ દેતા છે આમાં. હવે બીડી આપો ત્યાં પાછો કે બાકસ દેજો, હવે એનાથી શું થાય? દેનારાથી થાય છે, દે છે તો બેસાય છે. તમે કારણ વગરના ટીકા કરો એ પાપ છે. ભગવાનને નામે જે કઈ થાય છે, વિવેક હું હજી સાથે સાથે કઉ છું. હા, વિવેક બધે હોવો જોઈએ, ઉત્સવ સમયમાં વિવેક હોવો જોઈએ, પણ દેનારા છે એને એક ભાવના છે કે અમારું ભગવાનના ભક્તોના ઉદરમાં કાંઈક જાય. અમે શાસ્ત્રીજી મહારાજે આપણે દુધાળા ગીરના મૂળજી ભગત એમના દીકરા પોપટ જયારે અક્ષરવાસી થયા એ નિમિત્તે પછી ભાગવતની સત્તા કરેલી, અને શાસ્ત્રીજી મહારાજને બધા સંતો માધવપ્રિય સ્વામી, જ્ઞાન સ્વામીની કથા વાંચતા હતા. મૂળજી ભગત 7 દિવસ સુધી ચોખ્ખા ઘીની મીઠાઈઓ બધું જ બનાવી ગામ આખાને જમાડી. તે શાસ્ત્રીજી મહારાજ કહે, મૂળજી ભગત આ બધું પહોંચી જવાય છે ને? હે સ્વામી, કોઈ તકલીફ નથી હો, ભલે બધું વપરાય, પણ આપ જેવા સંતો આ બધા અહીંયા આવ્યા અને હું આ ન કરું તો કોણ કરે? મને કરી લેવાય ગયો. પણ સ્વામી કે કરો એ તો બરાબર જ છે, ભગવાન આપણે બેઠો છે, કઈ અધૂરું રહેવાનું નથી, અમારા સાધુનો ફરજ છે, એટલે અમે પૂછીએ કે તમને પહોંચી વાળા એમ છે ને? તો કે હા બાબા પહોંચે છે. બસ, મહાપુરુષ તો એ જ રીતે પૂછે ને. પણ બપોર થાય ને સાંજ થાય, મૂળજી ભગત જમવાને ટાણે ગામને પાદર જાય ભાઈ, અને ત્યાં જે બસ નીકળે ને એ બસ આખી ઊભી રખાવે, બધાને ઉતારે, કંડક્ટર ડ્રાઈવર સહિત પોતાને ત્યાં લઈ આવે, પરાયણે જમાડે અને પછી બસ રવાના કરે. ત્યારે માધવપુરી સ્વામી એકવાર કીધું, ભગત આ બધું તમને પોસાય? એટલું બધું તમે બહુ ખર્ચો થઈ નહીં જાય એમ? મૂળજી ભગત ગામડાના, હા, એને જવાબ દીધો, સ્વામી હું આ બધાને ગામને ગોંદરાથી જે નીકળે ને પકડીને જમાડું છું, જે આવે એને જમાડું છું ને, એ કોઈને હું માણસ જાણીને જમાડતો નથી, એને વાસુદેવ જાણીને જમાડું છું, કોઈને એમ જાણીને. હું તો એને ભગવાન જાણીને જમાડું છું. શું આ વગર ભણવાની વાત છે ને? કેવી મોટી બુદ્ધિ હશે! અને આપણે બેઠા બેઠા વિચાર કર્યા કરીએ, ખોટા ખર્ચા કરે છે.
આ બધું કરે છે. અને બોલ્યો કે હું તો ભગવાનને જમાડું છું, હું બીજા કોઈ માણસને જોતો નથી, હું તો ભગવાનને જમાડું છું. ભાઈ અન્ન પેટમાં જાતું હોય છે એનું કંઈ ગુણ તો હશે ને, કાંઈ એમનું થોડું શાસ્ત્રો વાત કરતા હશે શું ભલા માણે, અને એ કંઈ ખોટી હોય તો અડધી રાતે આપણે લઈને બેસીએ અહીંયા કાંઈ હું કંઈ કેવી વાત કરો છો. તો આપણે પુરાણી પ્રેમ પ્રકાશ દાસજી સામે ગામડે ગામડે ફરે, સમય સંજોગ હોય ત્યારે. એમાં ભાઈ એક ગામડે એક આપણો ભૂતપૂર્વ વિદ્યાર્થી છે, એટલે એને તેડી ગયો, સામી ઉતારો કર્યો, એને ત્યાં અલાયદું ઘર છે એમાં રહે. ક્યારેક સામે ચોરે જાય, ગામ આખામાં બીજો કોઈ સત્સંગી કે કોઈ બીજો કાંઈ નહીં, જોજો ત્યાં સ્વામી બેસે, ત્યાં ભાભલા તો હોય જ. એટલે સ્વામી તો સ્વામીને બધું આવડે ફાવે, બધી ગ્રામ્ય બોલી વાતચીત, એટલે પછી રામાયણની ચોપાઈઓ હાથે બધી ઉપાડીને સ્વામી સરસ મજાની વાતો શરૂ કરે. એટલે ભાભલા આવે, બીજા આવે, બધા બેસે. સવાર સાંજ 2 ટાઈમ વાત કરે સ્વામી, 2 કલાક બોલે, પણ મારો એક કઈ નિયમ ગ્રહણ કરે નહીં. સાંભળે, સામે આમ બાંધીને બેહે, ફાળિયા હોંકારા દે, મૂછું મળે, બધું કરે, ખોખારા મારે હામાં. ભાઈ સાચી સાચી વાત હો, સાચી હાવ સાચી વાત હો, મહાત્માજી વાત સાચી, આમ બધું કરે. પણ કોઈ એમ ના કે નિયમ આપો ને ભજન કરીએ. ત્યાં આમ કરતા કરતા 4 દી વી ગયા. ઓલો આપણો ભૂતપૂર્વ વિદ્યાર્થી કે સ્વામી મા બાપ કે મેં તો ધાર્યું હતું કે તમે વાતો કરશો તો ગામમાં 2-5 જણા તો કંઈક આ રસ્તે વળશે. સ્વામી કે હું વિચાર કરું છું પણ કોઈ પડતો નથી. હવે જાણજો, હાજી બનેલી વાત છે આ ભાઈ, આપને તો આ બધી કહીએ ત્યારે મહિમા આવે. પછી સ્વામી મનમાં વિચારે એ કે મારા આમાં એક કોઈ સત્સંગી થાય કે કોઈ ભગવાન ભજવાને માર્ગે જાય એવું તો નહીં થાય. પણ એને એક મનમાં જે હતો ને ભાવ એ તો આવે જ મગજમાં. 5મો દિવસ થયો, સ્વામી બેઠા છે, ત્યાં એક બાપા ફાળિયામાં કંઈક બાંધેલું આમ પાછળ નાખીને આમ આવ્યા. સ્વામી પાસે સામે બેઠા. મહાત્માજી રામ રામ. સ્વામી કે હા રામ રામ. હે સાધુ મહારાજ, અમે કાંઈ તમને દઈએ તો તમે જમો. સ્વામી કે જમવા જેવું હોય તો જમીએ. તો કે મારી વાડીએ મગફળી ગ્રાઉન્ડનટ એ મગફળી છે અને એના ઓળા મેં શેક્યા છે તો એ હું લાવ્યો છું, તો તમે જમો. સ્વામી કે હા જમીએ. બસ એ ઓળા આપ્યા, સ્વામીએ લીધા, ત્યાંથી આવ્યા ઉતારે, ખોલી ઠાકોરજીને ધરાવ્યા. ભૂતપૂર્વ વિદ્યાર્થી બાજુ બેઠો હતો, એને સ્વામીએ કીધું છોકરા, તો હા હવે આ બાપા સત્સંગી થશે. તો કે કેમ? તો તું જોજે, હું 3 દીથી વિચાર કરતો હતો કે કોઈનું કાંઈક ખાવાનું આવે અમારા પેટમાં જાય તો એને ગણ થાય. પણ મારા વાતું સાંભળે પણ કોઈ ગોળની કાંકરીએ દે નહીં તો એને કેમ બુદ્ધિ ફરે? આજ આ બાપો લઈ આવ્યો છે તું જોજે. સાધુના પેટમાં અન્ન જાય કોઈ દી પાછું પડતું નથી. અને ભાઈ સંતોએ ઓળા ફોલીને ઠાકોરજીને ધરાવ્યા જીમાં. સાંજ પડી ગઈ, ભાભો રાતે હૂતો, સવારે જાગ્યો અને વિચાર કરે કે આપણે આ મહાત્માની પાસે જઈને કંઠી બંઠી પહેરીએ તો ઠીક હો. ઉગ્યું જો, સવારે ઉતાવળે જ આવ્યો, ઓલા ઉતારે આવ્યો ભાભો. આવીને ઓલા છોકરાને કે તારા હામી છે? હા છે ને. હારો 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 ક્યાં છે તે? સ્વામી પાસે લઈ ગયા, બેઠા. સ્વામી કેમ બાપા? હા હારો હારો. ઓળા જીમા જીમા ને એ જ તમે આવ્યા? હે સ્વામી મને વિચાર થયો હવારે કે મારે આ તમારે આ છોકરો ગુરુકુળનો ભજન કરે છે એમ મારે ભજન કરવું હોય તો થાય ને. બધી રીત સમજાવી અને વર્તમાન ધરાવ્યા. સ્વામીએ કંઠી પહેરાવી અને એ પહેલો સત્સંગી થયો.
પેટમાં જાય તો કામ થાય. કાંઈ ભાઈ સત્સંગની ધરોહર છે, સાધુઓને આપણે નહીં સાચવીએ તો સત્સંગ કેમ પ્રચાર થશે, સત્સંગ કેમ જળવાશે? સાધુને એટલે જ આપણે સાચવવાની વાત આવે છે. પણ બીજી વાત આ છે કે ખાઈ જાય છે, એ ખાઈ નથી જતા, કંઈક બીજું જ કરે છે. હજી એના જેવી જ વાત તમને કહી દો તો કેવી છે મજાની. સુરતમાં ગોપાળાનંદ સ્વામી સંત મંડળ લઈને આવેલા, ભિક્ષા માર્ગ. સુરતનું એ વખતે બહુ દેશી નગર હતું સંતોનું. 16 સંતોને તો ભિક્ષાની જોડીમાં ઝેર નાખી દીધા હતા, આત્માનંદ સ્વામી વગેરેને, અને લોટ પાણીમાં મેળવીને જીમા સંતો અને બેભાન થઈને ઢળી પીડ્યા હતા. શરીરમાં ઝેર વ્યાપી ગયું હતું ને લીલી કાચ જેવી સોળીની કાયા થઈ ગઈ હતી, અને પ્રાણ છૂટવાની થોડીક વાર હતી. એ જ વખતે ભગવાન સ્વામિનારાયણ દિવ્ય રૂપે આવ્યા અને એક એક સંતો પર હાથ ફેરવી અને સોળીના ઝેર ઉતારી નાખ્યા હતા. એ પરચો નિષ્કુળાનંદ સ્વામી ભક્ત ચિંતામણીમાં લખ્યો છે. એ આત્માનંદ સ્વામીનું મંડળનું પોતે, એ સુરત જોડીમાં ઝેર દેનારું. હવે એમાં ભાલચંદ્ર નામના શેઠ દુકાને બેઠા હોય, આ સંતો ત્યાંથી નીકળ્યા. બશેરી કે પાંચેરી જે હાથમાં આવે ને રમ રમાવીને સંતોને મારે. મારા પણ આવી ગયા છે, કાંઈથી ફેરવીને મારે. સંતો બિચારા વાગે પાછળ હટીને નીકળી જાય. ઉતારે આવીને સ્વામીને ગોપાળાનંદ સ્વામીને કીધું કે સ્વામી બધી વાત સાચી, પણ એક શેઠ બહુ ભયંકર છે. બશેરી પાંચેરી કિલો 2 કિલો જે હાથમાં આવે મારે. મા બાપ ક્યારેક જો કોઈને બરાબરનો માથામાં આવી ગયો તો સ્વામી આપણે સાધુ ગુમાવવો પડશે. અને એવો બળુકો છે મારે છે સ્વામી, તમે જુઓ ગોફણમાં ઘા મારે એવા મારે. એટલે સ્વામી અમે એ બાજુ નથી જવાના. ગોપાળાનંદ સ્વામી કે ખબરદાર, એ જ ગલીમાંથી નીકળવાનું છે. પણ સ્વામી ભલે મારે, જેવા ગુરુ એવા ચેલા, ભલે માવા, અમે ત્યાંથી નીકળશું. હવે રોજ ત્યાંથી નીકળે, સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરતા હતા અને શેઠને જે હાથમાં આવે એ મારે. સંતો ત્યાંથી આવે એટલે સ્પીડ વધી જાય કે બે ટકરાઈએ નહીં આપણે, એમ નીકળી જાય સંતો. 1 દિવસ 2 દિવસ 3 દિવસ ચાલે. આનો માર્યા વગરનો કોઈ દિવસનો દિવસ ન જાય, અને પેલા સંતોને કોઈ દી નીકળ્યા વગરનો દિવસ ના. ઐતિહાસિક ઘટના છે ભાઈ, પુરાણી સ્વામીની કીધી એમ જ. આ વાત કહેવાની એ છે કે ઉત્સવ સમયમાં જ્યાં ત્યાં બધા કોઈ નાખી દે છે અન્ન કે દાન કે જે કરે છે, નાખી નથી દેતા. થોડુંક વિચારવું જોઈએ. દેવ સેવા, સત્સંગ સેવા, સાધુ સેવા, ભક્તોની સેવા એ નાખી દેવાની ચીજ નથી. એટલે એમાં 5મો 6મો 7મો 8મો દાડો હશે, સંતોનું મંડળ નીકળવાનું થયું. પણ એ વખતે શેઠ પેલી તાંજળિયાની ભાજી પાંદડા વીણીને તોડે ને, ગામડામાં મોટે વખતે લગભગ શહેરોમાં એવો કમ્બાઇન્ડ રહેતું. આ બાજુ દુકાન હોય ને આ બાજુ પાછળ ઘર હોય. એટલે કોઈ ગ્રાહક ન હોય તો ઘરનું કામ શેઠાણી આપી જાય તો કરવું પડે, એટલે કરતા હોય. આ હમણાંથી કઈ નથી, પહેલેથી આમ જ હાલ્યું આવે છે. એટલે તાંજળિયાની ભાજી વીણવા આપી છે, એ બધું વીણીને એક બાજુ કરીને પછી એના જાડા જાડા મૂળિયા સમેતના ડાખડા હોય ને, એ ડાખડાનો એને પૂળો વાળીને મૂકી રાખેલો. અને પેલા સાધુ નીકળ્યા અને લેવાઈ ગયા, પણ કઈ બશેરી પાંચેરી કોઈ વજનિયું હાથમાં આવ્યું નહીં. તો મારવાનો નિયમ થોડું ચૂકાય. તો તાંજળિયાની પૂળીનો ભાજો જે ડાઠિયા, પાંદડા તો વીણી લીધા હતા, મૂળિયા વધ્યા હતા. એ મૂળિયાનો વીટો પડ્યો તો ને ફેરવીને પેલા સાધુને માર્યો. પણ નીકળતા હતા ત્યારે ગોપાળાનંદ સ્વામી સંતોને કીધું, સંતો આજે ઓલી ગલીમાંથી નીકળો. હા બાબા રોજ નીકળી છે, આજે નીકળશું, પણ આજ ધ્યાન રાખજો. આ સંત જુઓ તમે ક્યાં ઉતારે વ્રત બેઠા છે ગોપાળાનંદ. હા, એમણે કીધું સંતો આજ એ તમને જે મારે એ લઈ લેજો. પણ મા બાપ બાંછેરી બછેરી મારે તો જે મારે એ લઈ લેજો. લોઢાના ઘા કરે, જે મારે એ લઈ લેજો, તમે રેવા દેતા નહીં ત્યાં. ભલે મા બાપ. સંતો એ જ તાપમાં હતા, જે મારે પકડી લેવું છે આજે. સ્વામીએ કીધું છે બશેરી મારે પાંચેરી મારે, જોડાનું પગરખાનો ઘા મારે, જે મારે વાજુ જટી લેવાનું છે શેઠનું. વારે વાહ. અને એમાં તાંજળિયાના ડાંઠિયાનો પૂળો હતો ને ઘા કર્યો. સંતોએ લઈને દોડતા દોડતા લઈને વયા. થોડો ઘણો લોટ ભિક્ષામાં બીજેથી મેળવ્યો, લઈને સ્વામી પાસે આવ્યા. સ્વામીએ પેલું પૂછ્યું, સાધુઓ હા પેલા શેઠે
અરે સ્વામી આજ તો તાંજળિયા ડીટિયા વિધ્યા હતા એ માર્યા લઈ લીધા. બસ હાલો એને ધોઈ નાખો, એક પથરા ઉપર મૂકો, બીજો પથરો લાવો, લસોટીને એને ઝીણું ચટણી જેવું કરી નાખો અને તમને જુવાર બાજરીનો જે કાંઈ ભેળસેળિયો લોટ મળ્યો છે એ લોટમાં એને નાખો, ગાળીને પાણી નાખો, એના વાળો પીંડા બધાય ઠાકોરજીની આગળ મૂકો, અર્પણ કરો, બધાય સંતો જમો જાઓ. એ તાંજળિયાના ડીંટિયા ચોળીને જમાડ્યા સંતો આવે અને સંતના પેટમાં એના તાંજળિયાના ડીંટિયા ગયા. એ ભાલચંદ શેઠ રાતે સૂતા મનમાં થઈ ગયું 12 વાગ્યાનો સમય થયો છે. શેઠને એમ થઈ ગયું અરે રે પેલા બિચારા સાધુડા 8-8 દિવસથી નીકળે છે, પાંચેરીને બેશેરીને લોઢાના ઘા કરું છું, તે એના મારા બાપનું શું બગાડ્યું છે. હું કાંઈ દેતો તો નથી પણ મારો મારવાનો કયો અધિકાર છે? એને મારી સામે કોઈ દી હાથે આમ કર્યો નથી તો હું છૂટથી કૂતરાને મારું એમ મારું અને છતાંય ઓલો સાધુ મને કાંઈ કહે નહીં. અને કાલ મેં તાંજળિયાના ડીંટિયા નાખ્યા, એ લઈ લીધા એણે. અરે એ સાધુ હું એને ખાશે? આટલા ભૂખ્યા હશે, હું સુરતમાં મારું છું એમ બીજા મારતા હશે, ત્યારે ભૂખ્યા સાધુએ તાંજળિયાના ડીંટિયા વીણી લીધા હશે. આ ભૂખ્યા કેટલા હશે તે તાંજળિયાના મારા નાખી દીધેલા, ઢોરા ખાય એને આ સાધુડો ખાશે. હાય હાય હાય, મારા જેવો કોઈ દુષ્ટ નહીં. જોઈ લો પેટમાં ગયું હો. સવારે હવે જો સાધુ નીકળે મારે હુંડલા ભરીને લોટ દેવા છે. ઉભા રહી ગયા ભાઈ પગથિયે બજારની આગળ. ઓલા સ્વામી ગોપાળાને કે નીકળજો ત્યાંથી. મહારાજ સ્વામી પણ હવે તો બંધ કરાવો, આજ મળી ગયા તાંજળિયા પણ આજ તો પાંચેરી તૈયાર રાખીને બેઠો. અરે સાધુ બીઓમાં જાઓ જાઓ, નીકળો નીકળો નીકળો. આવ્યા ત્યાં તો ભાઈ શેઠ ઉભેલા. ઓલા સાધુ કે આજ તો તૈયાર થઈને ઉભો છે. બોલો તો કામ ધંધામાં હોય ને મારતો તો આજ ખાલી ન જાય. પણ જેવા નજીક દેખાણા એટલે બાલચંદ કે એ સાધુ મહારાજ અહીંયા આવો અહીંયા આવો. સાધુ કે જાવું કે નહીં? એમાંય હોય ને મોટા સંતો, એમણે કે હાલો હાલો, એમાં હોય હાલો. શેઠ પાસે જાય એટલે સ્વામી છાત્ય જાય. હાલો આવ્યા સાધુઓ, મારા અપરાધ માફ કરજો, રોજ તમને હું મારું પીટું છું, પણ મને તાંજળિયાના ડીટિયા નાખ્યા એ તમે કાલ ખાધા હશે, ઢોર ખાઈએ તમે ખાઓ, આજ અમારે લોટ આપવો છે, લાવો છો. હુંડલા ભરી ભરીને જોડીમાં નાખ્યા. સંતોના 40-40, 50-50, 60-60ના મંડળ રહેતા. ત્યાંથી ફરીને સ્વામી પાસે આવીને ઢગલો કર્યો. સ્વામી આજે શેઠે તો એક જ જગ્યાએ ભિક્ષાનું પૂરું કરી દીધું. કર્યું ને, આ તાંજળિયો ઉગ્યો. જો પેટમાં ગયો તાંજળિયો તો શેઠની બુદ્ધિ ફરી ભાઈ. અને બીજે દિવસે નીકળ્યા, પાકના તૈયાર લાડુ આપ્યા સંતોની ભિક્ષામાં. ગોપાળાન સ્વામી પાસે મૂક્યા. ગોપાળાન સ્વામી કે સંતો ઓલામાં પાણી નાખીને ગોળા કરીએ છીએ, આમાં થોડું ઘી નાખીને ગોળા કર્યા છે, અમારી આજ્ઞાએ જાઓ જમો. એ બધું જમ્યા. અને પછી ત્રીજે દિવસે નીકળ્યા ત્યારે શેઠ પગમાં પડી ગયા, મને તમારે આશરે લઈ. ગોપાળાનંદ સ્વામી પાસે લાવ્યા. એ બાલચંદ્ર શેઠે કંઠી પહેરી, એ સત્સંગી થયા. અને એનું વચનામૃત મધ્યમાં 58 કે 59 છે ને કે 51, એમાં શ્રીજી મહારાજે નામ લીધું કે નિષ્ઠા ભગવાનનો નિશ્ચય હોવો જોઈએ. કેવો? તો સુરતના બાલચંદ્ર શેઠ જેવો, આવો શેઠ છે. એટલે ભાઈ કાંઈ આ ઉત્સવ સમય સાધુ સંતોની સેવામાં, ભગવાનની સેવામાં, દેવ સેવામાં બધા દશાંશ વિશાંશ નાખી દે, બીજો ધર્માદો આપતા હોય એ નાખી દેતા નથી. આ તો પરમ પદ પામવાની વાત છે. મધ્યના 62માં વચનામૃતમાં શ્રીજી મહારાજે કીધું છે, સાંભળજો. રઘુવીરજી મહારાજે પ્રશ્ન પૂછ્યો. હા, એમણે પ્રશ્ન પૂછ્યો, સીધો ક્લિયર કટ વાત ને સીધો જવાબ. મહારાજ આ જીવનો મોક્ષ કઈ રીતે થાય? રઘુવીરજી મહારાજે જોઈએ છે ને મોક્ષની વાત તો કોને, તો સીધો જ રઘુવીરજી મહારાજે પ્રશ્ન પૂછ્યો કે મહારાજ આ જીવનો મોક્ષ કઈ રીતે થાય? મહારાજ કે પોતાનું જેને મોક્ષ જોઈતો હોય, જેને પોતાનું કલ્યાણ જોઈતું હોય, એને પોતાનું દેહ, ધન, ધામ, કુટુંબ, પરિવાર સર્વેને ભગવાનની સેવામાં જોડી દેવા. સાંભળજો, એ સહેલું છે, હજી સહેલું છે. પોતાનો દેહ, ધન, ધામ, કુટુંબ, પરિવાર તે સર્વેને ભગવાનની સેવામાં
જોડી દેવા અને ભગવાનની સેવામાં જે કામ ન આવે એ પદાર્થોનો ત્યાગ કરો. આવી રીતે જે ભગવત પરાયણ વર્તે અને ગ્રહસ્થ હોય તો પણ મરે ત્યારે નારદ સંકાદિકની પંક્તિમાં ભળે અને પરમ મોક્ષ પદને પામે. વારે આટલું કરો. પણ થોડુંક કઠણ પણ છે. આપણે 12 પટોળીના કાળુ વાવડિયા, લોમા વાવડિયા ભટ્ટવદર મહારાજ દાદા ખાચરને પરણાવા આવ્યા અને વળતું જાન જવાની હતી અને 12 પટોળી ઊભા રહેવાનું મહારાજને કીધેલું. ઊભા તો ન રહી શક્યા, પણ એના ભાઈને આગળથી કાળુ વાવડિયા મોકલ્યા. એ લોમા વાવડિયા આવી ગયા, મહારાજને આગળ રોક્યા, બળદના ચોકડા પકડી લીધા, મોરડા. મહારાજ અહીંયા રહેવાનું કીધું છે મારા મોટા ભાઈએ. મહારાજ કે ઉતાવળ છે પણ મહારાજ કાંઈક ગ્રહણ કરો. તો ગ્રહણોમાં એવું, આ બળદને વાટ મોટી, મુસાફરી જાજી, એ ગોળ આપો તો ગોળ ખવડાવીને પાણી પીવડાવી દે અવેડે, એટલે જાન પહોંચી જાય જલ્દી દાદાના દરબારમાં. લોમા વાવડિયાનો થઈ ગયો કે ગોળ તો હોનાની વીટી જેવો આખો પટારો ભર્યો છે, પણ કઈ બળદને ખવડાવી દેવાનો? સાધુ માટે માગ્યો હોય તો આ ઘડે ગાડા ભરી દે. એટલે કીધું મહારાજ ગોળ તો નથી, કાંઈ વાંધો. નીકળી ગયા મહારાજ. અને કાળુ વાવડિયા ભટ્ટવદર એને માથે જવાબદારી હતી બધી, એટલે બધું સંકેલીને આવ્યા. લોમો એકદમ એકલો ગામને ગોંદરે ઉભો હતો. એલા ભાઈ, મહારાજને રોક્યા નહીં? તો કે ના રહ્યા. પણ કાંઈકમાં શું એમને ભાઈ ગોળ માગ્યો તે દીધો? ના, મેં તો કીધું એને બળદ માટે માગ્યો, એટલે મેં કીધું કે ગોળ તો નથી. અરા રા 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 રા. એલા માગનાર કોણ હતું એ તો જોવું તું. માગનાર કોણ હતો? બળદને ખવડાવવાની વાત પણ કોણે કરી હતી? હા ભાઈ, મને પછી થઈ ગયું કે મહારાજે માગ્યું ને મેં ના પાડી. પાછળ દોડ્યા, કાળુ વાવડિયા પગે પડ્યા. મહારાજ કે હવે નહીં, હું પાછો હમણાં તો નહીં આવું. બે ભાઈ નિરાશ થઈને આવ્યા. આખું ઘર ભેળું થયું. રાતે રોયા બધા. અરે મહારાજે માગ્યું ને આપણે આપ્યું નહીં. નિયમ લઈ લીધો, જિંદગીભર ગોળ ખાવો નહીં. આવડું છોકરું ગોળ ન ખાય. 12 પટોળીમાં કાળુ વાવડિયા, લોમા વાવડિયા બેયના પરિવારમાંથી કોઈ ગોળ ખાય. ભાઈ એ હજી સામાન્ય વાત, પણ એની 3 પેઢીમાં કોઈ ગોળ ખાધો નહીં. એ કેમ થાય? જે પદાર્થ ભગવાનની સેવામાં કામ ના આવે એનો ત્યાગ કરી દેવો. 3 પેઢીમાં અમારા વડવાઓ ગોળ ન આપી શક્યા, અમારે ગોળ ન ખવાય. આવડું છોકરું ગોળ ન ખાય. 4થી પેઢીએ સાધુએ મુકાયું ત્યારે 4થી પેઢી ગોળ ખાતી થઈ. એ પેઢીમાં જેઠુર બાપા ખાચર ફાચરિયા રહેતા હતા ને એના જે પરચા વંચાય છે ને, એ લોમા વાવડિયાના પરિવાર. એ જેઠુર બાપા એ શાસ્ત્રી મહારાજને પોતાને ત્યાં તેડાવીને વચનામૃતની કથા કરે ને હામાં બેહે, ગોઠણિયા વાળી જાય કથા વાર્તા કરે, અને સામેના મોઢામાં ઘીના ચોસલા સાકર ભેળવીને કીર્યા હોય ને એવા એ ભેંસુના શુદ્ધ ઘીના એમાં સાકર નાખી દે અને પછી થાળીને મૂકી દે અને ઘી જામી જાય, એના ચોસલા પાડે અને આવા ખાલી ઘી ને સાકર. અને જેઠુર બાપા સામે આવે, મહારાજે ધરાવી, મામ બાપ એ તો આયર લોકો ને, મારો બાપલિયો કરું, હા લે મારા બાપા લે. સામી કે પણ જેઠુ બાપા આખું ઘી લે ને મારા બાપા, તારા જેવો જમનારો ક્યાં મળશે, લે. મોઢામાં દે. સ્વામી કે હું એનો ભાવ જોઈ અને જમી. ઘી ને સાકર ચોખ્ખું. અને બ્રાહ્મણિયા ધર્મ પારવા વાળા મારા ઠાકોરજીને ધરાવેલું. આપણે આવું કોઈ દી ખાયતા ન, આપણને ભારે લાગે એવું. જમી જાય ત્યાં બાપા, હન મારો બાપ લ્યો, હે લ્યો બાપો લે. સ્વામી કે હ અરે મારો વાલો લે. મોઢામાં પાછું બીજું જ દઈ. આમ હામે બેન જેઠુર બાપો ભાવ કરી સંતોને જમાડે. એવો એ પરિવારના એ બધા. પણ કહેવાની વાત કે જે પદાર્થ સત્સંગમાં ભગવાનને અર્થે ઉપયોગ ન આવે એનો ત્યાગ કરી દેવો. આ તો સર્વસ્વની વાત છે, પણ એટલું માગતા નથી. 10મો ભાગ માગે છે. ખાલી પૈસાની વાત નથી. બુદ્ધિથી, તનથી, મનથી, જે કાંઈ કૌશલ્ય હોય એનાથી પણ ભગવાનને અર્થે, સત્સંગને અર્થે, સંતને અર્થે, ભક્તોને અર્થે જેટલું થાય એટલું કરવું જ જોઈએ. તો એ જકાત ભરી કહેવાય છે. માટે આ 6ઠ્ઠો પૈસો છે એ કઠિયારો કહે છે કે હું જે આપું છું એ જકાત ભરું છું. અને આવી રીતે દાન કરવું, ભગવાનને અર્થે વાપરવું,
તો એને સુખનો ખજાનો મળે છે ને મળે છે. હવે પછી જે વાત આવે છે એ થોડીક સમજવાની છે, પણ આજે નહીં, આવતા શુક્રવારે. અને એ છે દાન દેવું તો કઈ રીતે દેવું, એ વાત પછી. આટલું આજે પૂરું. સહજાનંદ સ્વામી મહારાજ.